નમસ્તે મિત્રો, હું છું અમિત કુમાર। આજે એક અગત્યની વાત કરવા માટે હું લાઈવ થયો છું। તમને બધાને એક અગત્યની વાત કરવા માગું છું। જેટલા પણ લોકો લાઈવ મારું જોઈ રહ્યા છે એ બધાને પાસે હું મદદ માગું છું અને એક વિનંતી પણ કરું છું કે ભવિષ્યમાં એક તમારો કોઈ દુશ્મન હોય ને તો એના ઉપર તમે એક ટાઈમ વિશ્વાસ કરી લેજો, પણ પોલીસ ઉપર વિશ્વાસ ના કરતા। પોલીસ આપણા દેશનું કે આપણા રાજ્યનું ગણો એક મહત્ત્વનું એવું પાસું છે ને કે આપણે આમ જોવા જઈએ તો એને સેલ્યુટ કરવાનું મન થાય। પણ આજ જ્યારે મેં પોલીસને નજીકથી જાણી ત્યારે મને એમને સેલ્યુટ કરવાનું મન નહીં થતું, ગાળો દેવાનું મન થાય છે, થૂકવાનું મન થાય છે। કેમ કે પોલીસ જે આપણી જનતાની રક્ષક છે, જેને જનતાનું હિત વિચારવાનું હોય, જેને સિક્કાની એક બાજુ નહીં પણ બંને બાજુ જોવાની હોય, આજ એ જ પોલીસ ફક્ત એક જ તરફી ન્યાય કરી રહી છે, ફક્ત એક જ તરફી સપોર્ટ કરી રહી છે। મારે લગભગ 2 વર્ષથી કેસ ચાલી રહ્યો છે મારે મારી પત્નીને। અમને બેને અલગ કરવામાં પોલીસનો મહત્ત્વનો ભાગ છે। જો પોલીસે અમને અલગ કરી નાખ્યા, હવે અલગ કરીને છોકરીને એવી મારા વિરુદ્ધમાં ભડકાઈ છે કે એમના મા બાપને પણ એવા ભડકાયા છે કે અમારું સમાધાન જ નથી થાય એવું। મારી પત્ની પણ મારી જોડે વાત કરવા નથી માંગતી। પહેલાં તો વાત પણ કરતી કે મેસેજમાં ચેટિંગ કરતી કે એવું બધું, કોઈ વખત કોલ બી કરી લેતી, પણ હવે જરાય નહીં। હવે તો એ મોઢું જોવા નથી માંગતી, કેમ કે પોલીસે સમજાવી દીધી છે કે તમે તમારા પતિને મળશો તો અમને પણ નુકસાન થશે ને તમારા મા બાપને પણ નુકસાન થશે। આ રીતે એનું કારણ એ છે કે મારી પત્નીને જોડે રાખીને એ લોકોએ મારા પર કેસ કર્યો 498નો, જે તદ્દન ખોટો છે। જ્યારે મારી પાસે મારી પત્ની અને મારા સાસરી વિરુદ્ધ, એટલે કે મારી પત્નીના પિયરિયા વિરુદ્ધના પુરાવા પડ્યા છે મારી જોડે, પાક્કા પુરાવા છે। વિડીયો ગણો, ઓડિયો ગણો, ચેટિંગ મેસેજ ગણો, ફોટોગ્રાફ્સ ગણો, બધું જ છે મારી જોડે। અને આ વાતની પોલીસને જાણ હતી કે નથી મને નથી ખબર, પણ એમને મારા ઉપર જે એફઆઈઆર કરી, ગુનો દાખલ કરી નાખ્યો, પછી મેં સામેથી ફરિયાદ કરવાનું વિચાર્યું કે મારે પણ એમના વિરુદ્ધ ફરિયાદ કરવી, કેમ કે અત્યાચાર મારા ઉપર થયો છે। મારી પત્ની પર કોઈ અત્યાચાર થયો જ નથી, એમની પાસે એવો કોઈ પુરાવો પણ નથી અને એવું સાબિત પણ નથી કરતી। બસ ખાલી મોઢેથી બોલી અને પોલીસે લખીને અને મારા ઉપર ગુનો દાખલ કરી દીધો અને અમને અલગ કરી દીધા। પોલીસે એ પણ ના વિચાર્યું કે આ છોકરી સાચું બોલે છે કે ખોટું બોલે છે, કે એના પિયરિયાવાળા એ લોકો કોઈ કૌભાંડ રચી રહ્યા છે કે પછી કોઈ મંડળી રચીને આવ્યા છે, એવું કંઈ એ લોકોએ વિચાર્યું નહીં કે તપાસ પણ ના કરી। બસ સીધી એફઆઈઆર કરી નાખી। એક છોકરી આવે, એક મહિલા આવે એટલે પોલીસ ગોળ થઈ જાય છે અને સીધી એફઆઈઆર કરી નાખે છે પુરુષ ઉપર, અને પુરુષનું જરાય સાંભળવામાં નથી આવતું। જ્યારે મેં પોલીસને હકીકત કીધું, એફઆઈઆર કરવા માટે મેં પણ કીધું કે મારે પણ એફઆઈઆર કરવી છે, અત્યાચાર મારા ઉપર થયો છે, મારી પાસે પુરાવા છે, હું એ પુરાવા આપવા તૈયાર છું અને હું ગુનો પણ દાખલ કરાવવા તૈયાર છું, તો તમે ગુનો દાખલ મારો કરી આપો, એમના ઉપર એફઆઈઆર કરી આપો। પણ પોલીસે આ કામ કર્યું નહીં। કેમ કે પોલીસને ખબર હતી જો પોલીસ મારી એફઆઈઆર ફાડશે તો એમને જે મારા ઉપર 498 કરી છે મારી પત્નીને લઈને એ ખોટી પડશે, એટલા માટે પોલીસ મને સપોર્ટ નથી કરતી। મેં એસપી સાહેબ થ્રુ, મહેસાણાના જે એસપી છે, હું મહેસાણાથી છું, મહેસાણાના જે એસપી સાહેબ છે એમને મેં પોતે કમ્પ્લેન કરી, મેં એમને રૂબરૂમાં લેખિત ફરિયાદ આપી, એ લેખિત ફરિયાદ પણ ત્યાં ગઈ। આ વાત છે હું કરું છું જે પોલીસ સ્ટેશનની વાત કરું છું, એમાં એક પોલીસ નથી સંડોવાયેલી, બધી પોલીસ સંડોવાયેલી છે। બધી પોલીસ એક થઈ ગઈ છે કે એકબીજાને બચાવવા સપોર્ટ કરી રહ્યા છે કે એમને ભૂલ કરી છે એક મારા ઉપર ગુનો દાખલ કરાવીને, પણ હવે એ ભૂલ
એમની પકડાઈ ગઈ છે, એમની પોલ પકડાઈ ગઈ છે કે હવે એક ભૂલ છુપાવવા માટે 100 ભૂલ એ લોકો કરી રહ્યા છે. હું જેટલી પણ ફરિયાદ નાખું છું એ લોકો બધી એને ફાઇલ કરી નાખે છે, બધી જ દબાઈ દે છે. કોઈ ફરિયાદ હજી સુધી એમને મારી લીધી નથી. એક જ ફરિયાદ મારી લીધી હતી, એ પણ હું સિવિલમાં દાખલ થયો હતો અને મારા જોડે મારકૂટ થઈ હતી. એ જ ફરિયાદ એ કોર્ટમાં ચાલુ છે. એના સિવાયની બીજી કોઈ ફરિયાદ હજી સુધી પોલીસે મારી લીધી નહીં. હા, જો મારી પત્ની જાય કદાચ એમના જોડે ફરિયાદ કરવા તો એની ફરિયાદ લઈ લેશે ને મારી અટક કરશે સીધી. હા, મારા ઉપર સીધો ગુનો દાખલ કરશે. આવું જ ચાલી રહ્યું છે આજકાલ. એકદમ કૌભાંડ, પ્રોપર કૌભાંડ. અને એમાં તમામ પોલીસ ઇન્વોલ્વ છે મહેસાણાની. એમાં ખાસ કરીને એ ડિવિઝન ઉપર જરા ભરોસો ના કરતા, ચાહે ગમે તે અધિકારી બદલાય. હું કહું છું ને, ના ભરોસો કરતા. કેમ કે એ ડિવિઝનની અંદર જે મારા અંગાતે થયું છે ને, એ કદાચ કોઈના જોડે નહીં થયું હોય. મને ત્યાં મારવામાં આવ્યો, મારા ઉપર દબાણ કરવામાં આવ્યું, જબરજસ્તી મને મારી પત્નીથી અલગ કરવામાં આવ્યો, મારી વાત નથી સાંભળવામાં આવી, મારા પુરાવાનો પણ નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને એનો પણ એક પુરાવો નવો બની ગયો તો એ પણ પોલીસે પુરાવાનો નાશ કરી નાખ્યો. કોર્ટમાં રજૂ કરવી ના શકે એટલા માટે આટલી નાગાઈ કરી પોલીસે. બહુ અત્યાચાર કર્યો છે મારા ઉપર. મેં બધું સહન કર્યું, છતાં પણ મેં હમી ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો. પણ આજ સુધી મારી એકઈ ફરિયાદ લેવામાં આવી નથી, બધી દબાઈ દીધી છે. નથી મારો જવાબ લેવામાં આવે. જો પહેલાં તો એક આપણે ફરિયાદ કરીએ ને, જ્યારે કોઈ પણ જગ્યાએ પોલીસ સ્ટેશનમાં કે એસપી ઓફિસમાં, તો આપણી ફરિયાદના અનુસંધાન આપણો જવાબ લેવામાં આવે છે. પણ આજ દિન સુધી મારો જવાબ લેવામાં આવ્યો નથી. અને મારો જવાબ લીધા વગર મારી ફરિયાદો ફાઇલ થઈ જાય છે, દફતરે કરી નાખે, સીધી દબાઈ દે છે. આજ દિન સુધી 2022થી લઈને આજ 2024 ચાલી રહ્યું છે, હજુ સુધી એમને મારી કોઈ પણ ફરિયાદનું નિવારણ નથી લાયા અને બધી દફતરે કરી નાખી છે. પછી મેં મારા સાસરી વિરુદ્ધ કરી હોય કે મારી પત્ની વિરુદ્ધ ફરિયાદ કરી હોય કે પોલીસ વિરુદ્ધ કરી હોય, વચ્ચે મેં મારા સસરાને મારી પત્ની જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો મારા સસરાએ મારી પત્નીને ભડકાઈ અને મારા વિરુદ્ધ ખોટો કેસ કરવા માટે ઉશ્કેરતા હતા. મેં વિડીયો ઉતારી લીધો. આ બાબતનો મારા પાસે પુરાવો હતો અને મેં એમના વિરુદ્ધ એક ફરિયાદ કરી એ ડિવિઝનમાં. પણ એ ડિવિઝને મને ચોખ્ખું કહી દીધું મોઢા ઉપર કે અમે આના ઉપર કોઈ કાર્યવાહી નહીં કરીએ. ખબર છે કે કાર્યવાહી કરશે તો એ પોતે જ ગુનામાં આવશે. એ લોકો એમનો જ સપોર્ટ કરી રહ્યા છે, ફક્ત મારે સાસરીવાળાનો જ. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ફક્ત એક જ પક્ષમાં ન્યાય કરી રહ્યા છે. એટલે આના માટે હું ન્યાય માંગવા માટે હું ગયો રાજમહેલ ચોકી મહેસાણા. ત્યાં મને એક પોલીસનો મળદિયો હતો, જમાદાર હતો, દારૂ પીધેલો હતો ફૂલ. દારૂ પીધેલી હાલમાં મને જેમ ફાવે એમ બોલતો હતો, મારા જોડે ગેરવર્તન કરતો. મેં એની પણ કમ્પ્લેન કરી, પણ તો પણ કોઈ પણ જાતનું કાર્યવાહી ના થાય. 100 નંબર ફોન કરીને ગાડી બોલાવી પોલીસની. જો કદાચ આપણા વિરુદ્ધમાં ફરિયાદ થઈ હોય ને, કોઈ બીજાએ 100 નંબર ઉપર ફોન કરીને જો આપણા વિરુદ્ધમાં ગાડી બોલાવી હોય પોલીસની, તો પોલીસ આપણને શોધતી આવે. એડ્રેસ ના હોય તો શોધતી આવે ને આપણને ઘરેથી ઉઠાવીને લઈ જાય ને પૂરી દે. જ્યારે એમનો જમાદાર પોતે ગુનેગાર હતો, વાંકમાં હતો, અને પોલીસની ગાડી આવી છતાં પણ એના જમાદારને પકડ્યો નહીં અને ભાગવામાં મદદ કરી. મેં આ વિરુદ્ધ કમ્પ્લેન પણ કરી, મેં લેખિત ફરિયાદ આપી, એસપી સાહેબને પણ આપી, હા, અને કલેક્ટર સાહેબને પણ આપી છે, પોલીસ સ્ટેશનમાં પણ આપી છે. અને પોલીસમાં મારી સાસરી વિરુદ્ધ મેં ફરિયાદ કરી, એ પણ હજી સુધી દબાયેલી છે. હજી એની કોઈ કાર્યવાહી નથી થઈ, જેટલી પણ ફરિયાદ કરી એટલી. હવે બીજી વાત રહી એક વિજાપુરની. વિજાપુરના જે પોલીસ અધિકારીઓ છે એ તો મારી પત્ની હંગાત એકદમ જોવે ને તો આપણે દૂધમાં જેમ સાકર નહીં ભળી જતું કે પાણી આપણે મિલાવટ કરીએ તો પાણી ભળી જાય, એમ ભળી ગયા છે. કે મારી પત્ની જે કે એ જ કરે છે, જેમ કે મારી પત્ની એમને પગાર ના આપતી હોય, બસ એ રીતે જ બધું એમનું કહેવું. કેમ કે મને ખબર છે કે મારી પત્ની એક બાજુ એમ કે છે એની પાસે પૈસા નથી. જો પૈસા નથી તો પોલીસ આટલી બધી મદદ કેમ કરે છે? આમાં 3 કારણ હોય કે કોઈ પણ સ્ત્રી પાસે અમૂલ્ય વસ્તુ છે, તન, મન ને ધન. આ ત્રણેયનો ઉપયોગ એ બરોબર કરે. ઉપયોગ નહીં, હું તો કહું દુરુપયોગ પૂરેપૂરો કરે છે. અને એવી સ્ત્રી દુરુપયોગ કરશે જે એને લાજ મર્યાદા નહીં હોય, જે છેલ્લી ક્વોલિટીની હશે, એને જ આનો દુરુપયોગ કરશે અને કરે છે. તો આમાં સમજી લો કે તન અને મન તો છે જ એની પાસે, ધન નથી મારી પત્ની પાસે. તો હવે એને કઈ વસ્તુનો દુરુપયોગ કર્યો તમે સમજી જાઓ, કે તનનો કા મનનો. આ 2 વસ્તુનો જ ઉપયોગ કર્યો હોય તો જ પોલીસ એમના પક્ષમાં ઊભી હોય. એટલે વિજાપુર પોલીસે મારા વિરુદ્ધમાં હમેથી એટલા ગુના બનાવ્યા કે 5 થી 6 અરજીઓ બનાવી અને મને એની જાણ પણ ના કરી.
ફક્ત એક જ અરજીની જાણ કરી, બાકી અરજીની જાણ પણ ના કરી અને સીધો જ મને મારી અરજીના કામે બોલાવીને મને છેતરીને પૂરી દીધો પોલીસ સ્ટેશનમાં અને મામલતદાર કચેરીમાં મામલતદાર કોર્ટમાં હાજર કરે. મેં હજી સુધી જામીન નથી લીધા, હું કેસ લડું જ છું, મેં લડ્યો. એ લોકો જુઠ્ઠા હતા, એમને પુરાવો માગ્યો કોર્ટે, પુરાવો હજી સુધી નહીં આપ્યો. એમની પાસે કોઈ પુરાવો જ નથી. એમને જે મારા વિરુદ્ધ ફરિયાદ કરીને કોઈ પુરાવો નહીં. અને એ જ પોલીસ વિરુદ્ધ મેં પછી એસપી સાહેબને ફરિયાદ કરી. તો આજ કમસે કમ ઘણો સમય થઈ ગયો, 3-4 મહિના થવા આવ્યા ફરિયાદને, કે એસપી સાહેબે એનામાં કોઈ તપાસ જ ના કરી, કે મારો જવાબ પણ નથી લીધો. એ જ ફરિયાદ એમને તબદીલ કરી ડીએસપી સાહેબના મહેસાણાની અંદર. તો ડીએસપી સાહેબે શું કર્યું, ફક્ત આની પૂછતાછ કરાવી પોલીસ સ્ટેશનમાં અને પૂછતાછ કરીને આપ પણ ફરિયાદ દફતરે કરી દીધી, જેનું કાગળ આજ મારી પાસે છે, જે હું આજે જ લઈને આવ્યો છું. અને આ મેં આરટીઆઈથી માહિતી માગી હતી. આરટીઆઈથી માહિતી જ્યારે મેં માગી ને તો મને માહિતી 2.5 મહિને મળી. એટલે હું જ્યારે પણ આરટીઆઈથી માહિતી માગું નથી ત્યારે મને 2 મહિને કે 2.5 મહિને માહિતી મળે છે. એટલે આ લોકોની સત્તા જ નથી. આરટીઆઈનો નિયમ છે કે તમે આરટીઆઈમાંથી માહિતી માગો ને તો 30 દિવસની અંદર એને આપી દેવી પડે, પણ આ લોકોની સત્તા જ નથી કે 30 દિવસની અંદર માહિતી આપી શકે. એ લોકો 60 દિવસે અથવા તો 75 દિવસે માહિતી આપે છે. એમને ખબર છે કે અપીલ કરીને આ શું ઉખાડી લેશે, એમ આટલું કૌભાંડ ચાલે છે. જ્યારે પણ ફરિયાદ કરો, જો એમને દફતરે જ કરવી હતી તો એમને 1 મહિનાની અંદર નહીં, હું તો કહું 7 દિવસની અંદર મને આનો જવાબ આપી દીધો હોત. મારો આટલો સમય ના વેસ્ટ કર્યો તો મને 75 દિવસે આની માહિતી મળી છે. કહેવા જઈએ તો આજે ફોર્મેટ મેં તમને બતાવ્યું, આવા ફોર્મેટ મારી પાસે ઘણા પડ્યા છે પોલીસના, બધા દફતરે કરી નાખેલા. પણ આવું કેમ, આટલો ભેદભાવ કેમ, મારાથી આટલો વિરોધ કેમ? હું સાચું છું એટલા માટે, મારી પાસે પુરાવા છે એટલા માટે. તો પોલીસને વિચારવું જોઈએ કોઈ પણ ગુનો દાખલ કરતા પહેલાં કે સામેવાળો વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું બોલે છે, કે જે ફરિયાદ કરાઈ રહ્યો છે એની પાસે કોઈ પુરાવા છે કે નહીં. બસ આંધળું આંખો બંધ કરીને કોઈના ઉપર ફરિયાદ ના કરી નખાય કે એફઆઈઆર ના ફાડી નખાય. પછી જ્યારે એફઆઈઆર ફાટી જાય, પછી જ્યારે સાબિત નથી કરી શકતા એટલે એક જૂઠ છુપાવવા માટે 100 જૂઠ ઊભા કરે છે પોલીસ. બહુ ખરાબ તંત્ર થઈ ગયું. તો મહેસાણાની અંદર હું તો કહું ને કે કોઈ પોલીસ, મેં એક પોલીસ સ્ટેશન છે, મેં એસપી સાહેબને એક કમ્પ્લેન કરી હતી કે મારી પત્નીના નામે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક આઈડી કોઈ અન્ય વ્યક્તિ વાપરે છે, કે મારી પત્ની વાપરે છે, ખબર નથી, એના લીધે મારું ઘર તૂટી ગયું છે, તો એની તપાસ કરાવો. તો આ તપાસ એમને તાલુકામાં મોકલી. 29/8/23ની અરજી છે, જેમાં તપાસ હજી સુધી નથી થઈ અને એમને તાલુકામાં મોકલી, પણ તાલુકામાં હજી સુધી તપાસ નથી થઈ. ત્યાં પણ દબાઈ મૂકી છે. 29/8/2023 અને આ 4થો મહિનો ચાલે છે. કમસે કમ 8 મહિના થઈ ગયા. 3 મહિનાની અંદર ચાર્જશીટ કોર્ટમાં રજૂ થઈ જાય છે, પણ તપાસ પૂરી નથી થતી પોલીસની. જ્યારે આપણે કોઈ અરજી કરીએ તો ખબર છે પોલીસને કે જો અમે આની તપાસ કરશું અને આનો કોઈ પુરાવો મળશે તો એ 100% સામેવાળાના વિરુદ્ધમાં જશે અને અમિત જે બોલે છે સાચું જ છે. એટલે તે લોકો તપાસ પણ નથી કરતા અને બાના બતાવી જાય છે, દિવસો કાઢી જાય છે, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, એમ કરીને આજ 8 મહિના કાઢ્યા, પછી સુધી તપાસ નથી કરી. હું બીમાર છું અત્યારે, કમસે કમ 20 દિવસથી હું નહોતો નીકળી શકતો, તો પણ આજે હું એસપી ઓફિસ ગયો કેમ કે એક અપીલ અરજીમાં હું ડેટ ચૂકી ગયો હતો, કેમ કે એ દિવસે હું સિવિલમાં દાખલ હતો અને મારી જે ફરિયાદો નથી લેવામાં આવી એના કારણે હું એસપી સાહેબ પાસે આજે જ ગયો હતો. મહેસાણાના નવા એસપી સાહેબ આવ્યા છે, ઉપાધ્યાય સાહેબ. મેં એમનું ઘણું નામ સાંભળ્યું છે કે બહુ સારું એમનું કામ છે, પણ આજ એમનું વર્તન જોઈને મને નથી લાગતું કે એમનું કામ સારું હોય. હું આવી હાલતમાં એમને મળવા ગયો, એમની મુલાકાત કરવા ગયો, તો એસપી સાહેબે એમના જે હાથ નીચેના જે અધિકારી હોય ને, જે મારું અપોઇન્ટમેન્ટ લેટર લઈને જાય, એમને ચોખ્ખું કહી દીધું કે મારે નથી મળવું, કે હું ચૂંટણીના કામમાં બીજી છું. જેમ કે એસપી સાહેબને આ મહેસાણા જિલ્લાની અંદર ફક્ત ચૂંટણી માટે જ હાયર કરવામાં આવ્યા છે. આપણા નાગરિકના માટે એમને હાયર નથી કરવામાં આવ્યા. આપણા જે નાગરિક છીએ, આપણે જે આ દેશના, આપણે જે માણસ છીએ, આપણી કોઈ પણ ફરિયાદ હોય, આપણી કોઈ પણ સમસ્યા હોય, એનું નિવારણ કરવા માટે કે એનો ઉકેલ લાવવા માટે એસપી સાહેબ આવ્યા નથી.
એ ચૂંટણી માટે આવેલા છે. આજ મને ખબર પડી કે હું નહીં મળી શકું. વિચારો, કેમ કે એમને ખબર છે કે એમને કોઈ કાર્યવાહી કરવાની જ નથી. કેમ કે એમની પોલીસ વિરુદ્ધ વાત આવી છે. મેં એમની પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી છે અને હું પોલીસ વિરુદ્ધ પોલીસની સામે પડ્યો છું. એટલે એસપી સાહેબ પણ પોતે શું છે, મારી વાત સાંભળવા તૈયાર નથી કે પોલીસ વિરુદ્ધ જવા તૈયાર નથી. ફક્ત નામ જ છે, એમનું કામ નથી. મેં આજ જોઈ લીધું. જો કામ હોત ને ખરેખર, તો મારી ફરિયાદ આજ લગભગ મેં 20/1થી મેં 20/3થી મેં દાખલ કરેલી છે, ફરિયાદ આપેલી છે એમને એ ડિવિઝન વિરુદ્ધ. તો એની હજી સુધી તપાસ નથી થઈ કે એમાંથી હજી સુધી મારા પર કોઈ ફોન નથી આવ્યો કે અમિતભાઈ તમે આવો, હું તમારો જવાબ લઈએ, શું પ્રોબ્લેમ થઈ છે આપણે જાણીએ, તો તમે એના ઉપર અમે તમને એફઆઈઆર ફાડી આપીએ કે એક્શન લઈ આપીએ. કંઈ જ નહીં, બસ દબાઈ જ દેવાની વાત, દબાઈ જ દેવાની. પણ હું એમ કહું છું કે આટલું ખોટું કરીને તમે ક્યાં જશો? ઉપરવાળો જોઈ રહ્યો છે. પાપનો ઘડો વધારે લાંબો સમય નથી ટકતો. જે દી ઉભરાય ને તે દી ફૂટશે. તમે એમ સમજતા હોય, હું પોલીસ અધિકારીને જ કહું છું, તમામ મહેસાણાના હોય કે વિજાપુરના હોય, દરેકને કહું છું, તમે એવું સમજતા હોય કે તમે મારો ગુનો દાખલ કરશો તો જ થશે, તો એ ભૂલી જજો. જે લોકો મારા વિરુદ્ધમાં પડશે ને, જે લોકો મને મારા કેસને દબાવવાનો પ્રયત્ન કરશે ને, હું તમામના વિરુદ્ધમાં કેસ કરીશ. આઈજી હોય, એસપી હોય કે કોઈ પણ કલેક્ટર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, હું સાચો છું. મારી વાત સાંભળ્યા વગર, મારી ફરિયાદનો કોઈ પણ રસ્તો કાઢ્યા વગર, એને જોયા વગર દફતરે કરશો અથવા મારા ઉપર ખોટી કાર્યવાહી કરશો તો તમારા ઉપર ફરિયાદ થશે. હું અહીંયા તો નહીં, મહેસાણા તો નહીં કહેતો, હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે ને તો જઈશ. એમ સમજતા હોય કે અમિત ડરી જશે, અમિત પાછો પડશે, તો ના, એ અમિત નથી. મેં મારી જિંદગીમાં બધી હાર નથી માની. મોત મંજૂર છે, હાર નહીં. મારા ચરિત્ર ઉપર દાગ લગાડ્યો છે અને હું જે લડું છું ને, મારી ઇજ્જત માટે લડું છું. કોઈ શોખ માટે નથી લડતો. મરી જઈશ પણ હાર નહીં માનું. અને જે લોકો મને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ને, એમને સાવધાન કે ભૂલથી પણ મારા ઉપર દબાણ ના કરતા, કે મારા અંગત જબરજસ્તી ના કરતા. કેમ કે હવે આગળની કાર્યવાહી હું જે કરીશ ને, એ હું કોઈને કહીશ નહીં, હું કરીશ. અને પછી ખબર પડશે કે તમે આ જિલ્લામાં આવ્યા છો તો ચૂંટણી માટે આવ્યા છો કે આ જે જિલ્લાના જે તમામ નાગરિકો છે એની સમસ્યાનું નિવારણ કરવા આવ્યા છો, એમની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આવ્યા છો. હવે એ જવાબ તમારે આપવાનો છે સાહેબ, અને આપવો જ પડશે. આવી રીતે બધી અરજીઓ તમે ફાઇલ કરી નાખો છો, એ ફાઇલ કરવાથી કંઈ નહીં થાય. તમે કરીને કેટલી અરજીઓ ફાઇલ કરશો? જેટલી પણ ફાઇલ કરવી એ કરી દો. આ બધી અરજીઓ કોર્ટમાં જશે, હાઈકોર્ટમાં જશે, સુપ્રીમ કોર્ટમાં પણ જશે. હું છેક સુધી પહોંચાડીશ. અને જે લોકો મારું લાઈવ સેશન જોઈ રહ્યા છે, હું દરેકને કહું છું, આ મારા જોડે થયું છે ને, એ કાલ તમારા જોડે પણ થશે. કેમ કે આ દેશની અંદર ને, એક તો પુરુષ થવું ને, પુરુષ તરીકે જન્મ લેવો કે પુરુષ હોવું, એ જ ગુનો છે. પુરુષનું સાંભળવામાં જ નથી આવતું. ત્યારે જ સાંભળવામાં આવશે જ્યારે તમે સામો પહેલ કરશો, સામો ઉત્તર આપશો, એના સામે પડશો. ત્યાં સુધી કોઈ સાંભળશે નહીં. મેં જાણ્યું છે, મેં અનુભવ કર્યો છે. આજ 2 વર્ષથી જાતે લડું છું. મારા પાસે કોઈ સપોર્ટ નથી. હું જનતાનો જ સપોર્ટ માંગુ છું. જો જનતા મને આપે સપોર્ટ તો બરોબર છે, નહીં તો હજી હું લડતો જ રહીશ. હું તો એમ જ કહું છું કે જે લડાઈ હું લડું છું ને, હે ને, જે બનાવ મારા જોડે બની રહ્યો છે, કાલ તમારા જોડે પણ બનશે. એટલા માટે મેં લાઈવ કર્યું છે અને આ પ્રૂફ છે, ખોટું નથી બોલતો. તમે જોઈ શકો છો કે મારા જોડે જો આવું થતું હોય તો તમારા જોડે કેમ નહીં થાય? કાલ ઉઠીને
તમારા ઘરે પણ પોલીસનો ડબ્બો આવશે તમને લેવા, તમારા ઉપર પણ ખોટા ગુના થશે, એકના બે થશે. તમને ખબર પણ નહીં હોય કે તમારા ઉપર ખોટો ગુનો દાખલ થયો છે. તમે બસ જામીન ગોતતા ફરશો, તમે પેલાનો જામીન પકડશો, અથવા જામીન કરાવીને પાછા ઘરે બેસો, પાછા બીજું ઉપર નવો ગુનો ઊભો કરીને પાછા તમને પકડશે. તમને ખબર છે પોલીસ સ્ટેશનની અંદર શું થાય છે? ના, મને ખબર છે. પોલીસ સ્ટેશનની અંદર જો કોઈ ગુનો ના બનતો હોય ને તો એને બનાવવામાં આવે છે, કેમ કે પોલીસ પાસે એક્સ્ટ્રા વસ્તુ પડી જ હોય છે. મારા જોડે પણ આ વસ્તુ થવાની હતી. સમય રહેતા ચેતી ગયો ને, જાણી ગયો ને, એટલા માટે રોકાઈ ગયું. સમય રહેતા મેં કમ્પ્લેન કરી નાખી, નકર આ વસ્તુ થવાની જ હતી. અરે મને તો એવા ગુનામાં ફસાવાની તૈયારી હતી ને પોલીસની, પ્રોહિબિશનના ગુનામાં મને ફસાવાની તૈયારી હતી પોલીસની. કેમ કે પોલીસો બધે રેડ મારીને તો ખબર છે દારૂ ને નશીલો પદાર્થો પકડતી જ હોય છે. એમાં એક્સ્ટ્રા વસ્તુ તો એ લોકો હંતાડીને જ રાખતા હોય પોતાના પોલીસ સ્ટેશનની અંદર, જે કોઈને જાણ નહીં હોતી. કોઈને ખબર પડી જાય તો પડી જાય. એનો ઉપયોગ ત્યારે કરે જ્યારે કોઈ વ્યક્તિ એમને સામું પડે ને, ત્યારે એના હે ને જબરજસ્તી પકડીને અને એના ઉપર હે ને પ્રોહિબિશનનો ગુનો, એટલે કોઈ નશીલા પદાર્થનો ગુનો દાખલ કરાવીને એને જેલમાં મોકલી આપવામાં આવે, જેલમાં મોકલી દે. પછી ભલે ને એ માણસે દારૂ પીધો હોય, ના પીધો હોય, એને ડ્રગ્સ લીધો હોય, ના લીધો હોય, એની પાસે ચરસ, અફીણ, ગાંજો કે એવી કોઈ વસ્તુ પકડાણી હોય કે ના પકડાણી હોય, પણ પોલીસ એને બતાવી દે, પોલીસ રજૂ કરી દે છે. કેમ કે પોલીસ પાસે જ હોય છે વસ્તુ, કોઈ વ્યક્તિ પાસે નહીં હોતી. એક એવો વ્યક્તિ જેને જિંદગીમાં કોઈ નશો ના કર્યો હોય એવા વ્યક્તિને એને ઊંચા નશાવાળા ગુનાની અંદર એને પ્રોહિબિશનના ગુનાની અંદર એને એની સંડોવણી કરવામાં આવે છે. આટલું કામ કરી રહી છે ખરાબ. તો ચેતીને રહેજો. મારા જોડે જે થઈ રહ્યું છે કાલ તમારા જોડે પણ થશે. હું તો લડીશ, હું તો નથી છોડવાનો. આ જેટલા લોકો છે ને, જેટલા કરપ્શન, જેટલા કરપવાદી છે, બધાનો પર્દોફાશ થવાનો છે. બધાને હું બહાર પાડવાનો છું. છોડીશ તો નહીં. કેટલીક મારી અરજીઓ ફેલ કરશે, મારે જોવું છે કેટલીક અરજીઓ ફેલ કરશે. હું હવામાં વાત નથી કરતો, મારા જોડે પુરાવો છે અને હું વિથ પ્રૂફ બોલું છું. જે બોલવું એ મને બીજા જેવું આવડતું નથી કે ખાલી મોઢેથી બોલીને અને ફક્ત ગુનો દાખલ કરી દેવું ગમે તેવું ખોટો. ના, મારી પાસે કંઈક હશે તો જ હું ગુનો દાખલ કરાવતો હોઈશ, નહીતર નહીં. અને એ ફરિયાદ ના લેવાવાળાની ભૂલ છે કે એ પોતે ગુનો કરી રહ્યા છે, કે મારી ફરિયાદ નથી લેતા એ, અને મારી ફરિયાદ તબદીલ કરી નાખે છે, એટલે કે દફતર કરી નાખે છે. એમની ભૂલ છે, મારી નથી. કરવા દો, જેટલી ફરિયાદ દફતરે કરવી કરવા દો. અસ્કરે કોર્ટમાં એમને મારો સામનો કરવો જ પડશે, જવાબ આપવો જ પડશે. ગુરુવારે મિટિંગ કરવાની છે મારે કલેક્ટર સાહેબ જોડે. એમની પાસે હું જવાબ માંગીશ આ વાતનો. હવે મારે એ જોવું છે કલેક્ટર સાહેબ શું કહેવા માંગે છે, એમના વિચાર શું છે. હું જાણીશ ગુરુવારે, અને પછી એ વિચાર એમને શું કીધા, સાચું હશે તો સાચું જ કહીશ, ખોટું નહીં કહું. જો એ સારું બોલ્યા હશે અને સારું કામ વ્યવસ્થિત કરશે કલેક્ટર સાહેબ, જો મને ખરેખર ન્યાય આપશે તો એમના વિશે હું સાચું જ કહીશ, ખરાબ નહીં બોલું જરા પણ. હા, પણ જો ત્યાં પણ કરપ્શન નીકળશે ને તો હું લાઈવ કરીશ અને હું લાઈવમાં બોલીશ. મેં ઘણા મીડિયાવાળાનો સપોર્ટ લીધો પણ કોઈ મને આપ્યો નહીં. કોઈ મીડિયાવાળા નથી આવતા, કેમ મીડિયાવાળા પણ ડરે છે પોલીસથી. મેં જોઈ લીધું ને, મારી પાસે આખું મીડિયાનું ગ્રુપ છે. મેં બધાને કમ્પ્લેન કરી, મેં બધાને વાત કરી છે, બધાને મેં મારો વિડીયો શેર કર્યો હતો. જે વખતે મારે પોલીસ અંગાત મેટર બની એ વખત મેં લાઈવ સેશન કર્યું હતું ફેસબુકમાં, અને એ વિડીયો મેં બધે શેર કરેલો. પણ કોઈ માયનો લાલ એવો ઊભો થયો કે જેણે એ વિડીયો ન્યૂઝમાં આપ્યો હોય કે પેપરમાં જાહેરાત આપી હોય. ના, કોઈની તાકાત જ નથી. હું કહું કેમ ડરો છો? ન્યૂઝવાળા ડરે? આવું તો મેં કોઈથી જોયું નહોતું કે ન્યૂઝ રિપોર્ટર ડરે. એક હકીકત સામે લાવવા માટે, એક કૌભાંડ બહાર લાવવા માટે હું મથી રહ્યો છું, ત્યારે મને કોઈ સપોર્ટ કરતું નથી. કંઈ વાંધો નહીં, હું મથીશ, એન્ડ સુધી મથીશ. આ કૌભાંડ હું બહાર લાવીને જ રહીશ. મને ખબર છે કે ત્યાં સુધી જો ખોટું છે ને બહુ સમય નથી ચાલતું, એનો અંત હોય, દરેક વસ્તુનો અંત હોય છે. જૂઠ છે તો જૂઠનો પણ અંત આવશે.
અને મને એટલી ખબર છે કે આ જૂથની અંદર જેટલા પણ લોકો અંદર ઇન્વોલ્વ થશે ને એ બધા બહાર પડશે. અને બધા હું તો કહું ને ઘર ભેગા થવાના નોકરીમાંથી. સરકારી નોકરી એ ભૂલી જ જજો. જે લોકો આ જૂથની અંદર અને પોતાનો હાથ નાખી રહ્યા છે અને પોતે એની અંદર ઇન્વોલ્વ થઈ રહ્યા છે અને આ ખોટામાં એને સપોર્ટ કરી રહ્યા છે ને, એ બધાને કહું છું કે તમારા ઘરે વખારની અંદર પાવડા ને તગારા પડ્યા હોય તો કાઢી લેજો, સાફ કરી નાખજો અને રેડી થઈ જજો ખેતી કરવા માટે. કેમ કે આપણા દેશની અંદર અમે અત્યારે ખેતી બહુ ઓછી થાય છે, અનાજ ઓછું પાકે છે. એટલે જે લોકો અધૂરું જ્ઞાન અધૂરું ભણતર ભણીને પોલીસની નોકરીમાં આવી ગયા છે અને પોલીસની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે, એમના માટે ખાસ વોર્નિંગ છે કે એમને તો હું એને ટર્મિનેટ કરાવીને જ રહીશ. સસ્પેન્ડ નહીં, ટર્મિનેટ કરાવીશ. ટર્મિનેટ, નોકરી જ નહીં. એમને ખેતી જ કરવી પડશે. જો બાપ દાદાની જમીન હોય તો ખેતી કરવા તૈયાર રહેજો, ના હોય તો ફેક્ટરીમાં તમારી જગ્યા બુક કરાવી લેજો. કેમ કે હું તમને ટર્મિનેટ કરાવ્યા વગર તો નહીં છોડું. કેમ કે તમે લોકોએ જૂઠમાં સાથ દીધો છે, હકીકત જોયું નથી કે હકીકત શું છે. જે મારા જોડે થયું છે ને એ કદાચ કોઈ સ્ત્રી જોડે થયું હોત ને તો હું કહું આખા દેશની જનતા છે ને રોડ ઉપર આવી ગઈ હોત હાથમાં મીણબત્તી લઈને. આખા દેશની જનતાએ વિરોધ ઊભો કર્યો હોત અને જે વ્યક્તિએ આ કારસ્તાન કર્યું હોત ને એને ફાંસી અપાવવા માટે એક મોટી સંખ્યામાં લોકો ઉમટી ગયા હોત રોડ ઉપર. જ્યારે એક સ્ત્રીએ આજ એક પુરુષ ઉપર કર્યું છે એ જ કારસ્તાન, પણ એમાં ન્યાય નથી મળતો. આ વસ્તુ હું પકડી રાખીશ એન્ડ સુધી. જ્યારે કોઈ પુરુષ કોઈ સ્ત્રી ઉપર આ વસ્તુ થશે ને, કરશે ને, તે દિવસે હું આના આ જ વસ્તુ લઈને, આ જ પુરાવા લઈને હું એ કોર્ટમાં જઈશ જવાબ માંગવા માટે કે એક સ્ત્રી ઉપર આવું થયું તો એના તમે ન્યાય અપાવવા તૈયાર છે, પણ એક પુરુષ ઉપર આવું થયું તો ક્યાં ગયો ન્યાય? બંધારણમાં બધાને અધિકાર છે, સમાન અધિકાર ન્યાય મેળવવાનો, કેસ લડવાનો. મારો અધિકાર ક્યાં છે? હું એમ કહું છું હું આ દેશનો નાગરિક છું, મારી પણ સ્વતંત્રતા છે આ દેશમાં, હું પણ આ દેશમાં જ રહું છું, મને પણ કેસ કરવાનો અધિકાર છે. તો પછી મારો કેસ કેમ નથી થતો? કંઈ વાંધો નહીં, એક દિવસ એવો આવશે ને કે બધાને અફસોસ થશે કે આ કેસ કર્યો હોત ને વહેલો તો સારું હતું. એટલે હજી પણ જે લોકો મારા વિરોધમાં પડી રહ્યા છે, જે પોલીસ અધિકારીઓ, એમને કહેવા માગું છું, હું તો વિનંતી જ કરું છું એમને કે મારા વિરુદ્ધમાં ના પડશો, મને હેરાન ના કરશો. હું અન્યાય વિરુદ્ધમાં લડું છું, હું ખોટો નથી, મેં કોઈના જોડે ખોટું કર્યું નથી અને આગળ પણ ખોટું નહીં કરું. મેં આજ સુધી કોઈ સ્ત્રીનું દિલ દુભાવ્યું નથી અને આગળ પણ નહીં દુભાવું. પણ મારો જે ફાયદો ઉઠાવવામાં આવ્યો છે, મારા જોડે જે ખોટું થઈ રહ્યું છે એમાં મારો સાથ આપો, એક ગુનો દાખલ કરો. હું તમને જૂઠા નહીં પડવા દઉં. દરેક પોલીસ અધિકારીને કહું છું કે તમે આ ગુનો દાખલ કરશો ને તો કોર્ટની અંદર હું પોતે જો જૂઠો સાબિત થઈશ તો બધો આરોપ મારા માથે લઈ લઈશ, પણ હું તમને જૂઠા સાબિત નહીં દઉં. કેમ કે મારી પાસે બધા પુરાવા છે કે મારી જોડે શું થયું. પણ તમે આ ગુનો દાખલ નહીં થવા દો તો પછી વિચારજો કે જે ગુનો મારા ઉપર થયો છે, જે અત્યાચાર મારા ઉપર થયો છે, એમાં એ પાપના ભાગીદાર તમે પણ બનશો અને એમાં હું કોઈ નહીં છોડું. પછી બધા રહેશે. હું તો ભોગવું જ છું, કેમ કે હું તો સહન કરું જ છું. પણ દરેક વ્યક્તિની સહન શક્તિનો કોઈ અંત હોય છે, કોઈ આરો હોય છે. કોઈ વ્યક્તિને એટલો હેરાન ના કરો કે એટલો પણ એના ઉપર એટલું પણ ટોર્ચર ના કરું કે માણસને અવળો રસ્તો પકડવો પડે. હું સીધા રસ્તે ચાલવા માગું છું. જે દિવસે અવળો રસ્તો પકડીશ ને તે દિવસે અવળું જ કામ થશે અને તે દિવસે હું ગુનાહ જ કરીશ ન્યાય મેળવવા માટે. અને એના જવાબદાર તમામ લોકો હશે. જે લોકોએ મારો સાથ નથી આપ્યો, જે લોકો મારા વિરુદ્ધમાં પડ્યા છે ખોટી રીતે, તમામ લોકો, પછી કોર્ટ હોય, પોલીસ હોય
કે ન્યાય પ્રશાસન, ન્યાયતંત્ર કોઈ પણ હોય, એ બધા એમાં હશે, બધા એના ભાગીદાર બનશો. જે ગુનો હું કરીશ, મારે કોઈ ગુનો કરવો નથી, પણ મને મજબૂર ના કરો કોઈ ગુનો કરવા માટે. અંતમાં એવું ના થાય હું શંકર જેવું જીવન જીવું છું, મને સાકા બનવા માટે મજબૂર ના કરો. મારે એવું થવું પણ નથી. અત્યારે તો હું સીધા રસ્તે ન્યાયથી ચાલું છું. જે દિવસે મારા જોડે અન્યાય થશે ને એ દિવસે વિચારી લેજો કે કોઈ પણ જેલના અંદર એક જગ્યા મારી ખાલી રાખજો, કેમ કે મારી જિંદગી તો બરબાદ જ છે. કાં તો પછી એક ફાંસીનો ફંદો મારા માટે રેડી રાખજો, હું ફાંસી હસતા હસતા ચડી જઈશ, પણ જતાં જતાં આ કરપ્શન સાફ કરીને જઈશ. જે લોકો કરપ્ટ છે ને એ લોકોને સાફ કરીને જઈશ હું, એમને એમ તો નહીં જવું. મરી ગયો ને તો આત્મા બનીને, ભૂત બનીને હું પૂરું તો કરીશ, એટલું યાદ રાખજો, છોડીશ તો નહીં. અને જે લોકો મારું લાઈવ જોઈ રહ્યા, હું બધાને વિનંતી કરું છું કે મારા ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, જે લોકો મને હેરાન કરી રહ્યા છે, મને મજબૂર કરી રહ્યા છે અવરો રસ્તો અપનાવવા માટે, તો મને સપોર્ટ આપો. મને પબ્લિકના સાથ સહકારની જરૂર છે. હું ખોટું બોલતો નથી, હું સત્યના માર્ગે ચાલું છું. મારે કૌભાંડ બહાર પાડવું છે. જો આ કૌભાંડ બહાર પડશે ને તો હું એમ કહું છું કે જેટલી પણ સ્ત્રીઓ જે કાયદાનો દુરુપયોગ કરી રહી છે ને એ નહીં કરે, અને કોઈ નિર્દોષ વ્યક્તિને નહીં ફસાવે. તમે જોઈ રહ્યા છો કેટલા બલાત્કારના જૂઠા કેસ દાખલ થાય છે, કેટલા પારિવારિક જૂઠા કેસ દાખલ થઈ રહ્યા છે, કેટલા છેડતીના કેસ જૂઠા દાખલ થઈ રહ્યા છે, ખાલી પૈસા માટે. એ ખબર છે કે એમનો સ્ત્રીઓને એક કાયદો આપી દીધો છે અલગથી, જેનો એ દુરુપયોગ કરીને લોકો ઉપર ખોટા કેસ કરીને પછી પૈસા પડવાનો ધંધા કરી રહી. આવું ના થવું જોઈએ. હું પુરુષ છું તો આ વિડીયો જોવાવાળા પણ કોઈ પુરુષ હશે, કોઈ સ્ત્રી હશે તો એનો ભાઈ હશે, એનો પતિ હશે, એના ફાધર હશે, એમના ઘરમાં પણ કોઈ પુરુષ હશે જેમની જોડે પણ આવું થઈ શકે છે. તો તમે સપોર્ટ કરો મને, આ અન્યાય વિરુદ્ધ લડવામાં મને મદદ કરો. વચ્ચે એક કેસ બહાર પડ્યો હતો જ્યોતિ મોર્યા અને આલોક મોર્યા, જેમાં આલોક મોર્યાને પબ્લિકે બહુ સપોર્ટ કર્યો હતો. પ્રયાગરાજની અંદર પ્રયાગરાજ એક રાજ્ય છે જેના અંદર એને સપોર્ટ બહુ મળ્યો હતો, અને ભાઈને ન્યાય પણ મળ્યો કે એની પત્ની એસડીએમ હતી, કલેક્ટર, તો એના હમું એ પડી ગયો હતો, અને એમાં જનતાએ પૂરેપૂરો એનો સપોર્ટ કર્યો હતો, મીડિયાએ પણ સપોર્ટ કર્યો હતો. તો હું કહું છું આપણા ગુજરાતની મીડિયાને શું વાંધો છે મને સપોર્ટ કરવામાં? હું ખોટું નહીં કહું, હું કોઈ હવામાં વાત નહીં કરતો, હું કોઈ ખોટા ઇન્ટરવ્યૂ નહીં આપું. હું જે કહીશ એ પુરાવા સાથે કહીશ, અને વિથ પ્રૂફ હું બહાર પાડવા માગું છું કે આ ગુનો દાખલ થવો જોઈએ અને આ લોકોને સજા મળવી જોઈએ. આજ મારા જોડે થયું, કાલ કોઈ બીજા જોડે ના થાય, કોઈ બીજો બિચારો ફસાય નહીં. હું તો ફસાઈ ગયો છું અને મારો તો દુરુપયોગ થઈ ગયો છે, કોઈ બીજાનો ના થાય એટલા માટે કરી રહ્યો છું હું જે કરું છું. હું ધારું તો હમણાં મારી પત્નીને છૂટાછેડા આપી શકું છું, પણ આ કેસમાંથી છૂટી પણ શકું, પણ મારે એવું નથી કરવું, કેમ કે મારી પત્ની મને બદનામ કર્યો છે. એને તો બીજો વ્યક્તિ ગોતીને રાખ્યો છે, મને બીજું પાત્ર નથી મળવાનું. તો જે વ્યક્તિને મારી જોડે રહેવું જ નહોતું એને મને બદનામ શું કામ કરવું પડે? મારી ઇજ્જત આબરૂ શું કામ લૂંટવી પડે? શું કામ મને બલીનો બકરો બનાવવો પડે? શું કામ મારું શોષણ કરવું પડે? શું કામ મારો ફાયદો ઉઠાવવો પડે? તો હું મારી જે ઇજ્જત આબરૂ ગઈ છે, મારા ચરિત્ર ઉપર જે દાગ લગાડ્યો છે, જે મારા દામન ઉપર દાગ લગાડ્યો છે, જે મને બદનામ કર્યો છે, એ બાબતથી જ હું લડું છું. હું મારી ઇજ્જત માટે લડી રહ્યો છું. હું કોઈ પૈસા માટે કે કોઈ લોભથી નથી લડતો, કોઈ લોભ નથી મારા. બસ જેને ખોટું કર્યું છે એને સજા અપાવી છે. હું ટૂંક જ સમયમાં, હું જો મારી પત્નીને તેડવા જવાનો પ્રયત્ન કરું ને તો પણ પોલીસ મને હેરાન કરે છે, વચ્ચે પડે છે, સમાધાન પણ નહીં કરવા દેતી પોલીસ. સત્તા જ નથી પોલીસની વચ્ચે પડવાની, છતાં પણ. તો મને એ સપોર્ટ જોઈએ પબ્લિકનો કે જ્યાં સત્તા નથી પોલીસની ત્યાં પોલીસ શું કામ હેરાન કરી શકે?
પબ્લિક સપોર્ટ કરે ને તો પોલીસની તાકાત નથી કે ખોટા કામમાં વચ્ચે પાછી પાણી કરે કે વચ્ચે પગ નાખે કે હાથ નાખે કે લોકોને હેરાન કરે. હું જવાનો છું, ટૂંક જ સમયમાં વિજાપુર જઈશ. મારી પત્ની વિજાપુરની છે. મારી પત્નીનું નામ છે મીનાક્ષી નટવરભાઈ પરમાર. વિજાપુરના સિવિલ હોસ્પિટલની અંદર ત્યાં જ રહે છે. એની મમ્મી ત્યાં સિવિલ હોસ્પિટલમાં જોબ કરે છે. એટલે એને મારા જોડે બહુ ખોટું કર્યું છે. મારા જોડે ચીટિંગ કરી છે, ખુલ્લી ચીટિંગ છે. અને હજી પણ કોર્ટ દ્વારા ખુલ્લી ચીટિંગ કરી રહી છે. કોર્ટને પણ ખબર છે, પોલીસને પણ ખબર છે કે આ ખુલ્લી ચીટિંગ કરી રહી છે, છતાં પણ એને સપોર્ટ કરી રહ્યા છે. તો આવી ચીટર છોકરીઓને ખુલ્લેઆમ સપોર્ટ મળી રહ્યો છે અને કોઈ કહેવાવાળું નથી. કંઈ વાંધો નહીં, મને મોત મંજૂર છે, પણ હું દગો નહીં થવા દઉં મારી જોડે. મને કોઈ પબ્લિક સપોર્ટ કરે ના કરે, મને કોઈ મીડિયાવાળા સપોર્ટ કરે કે ના કરે, પોલીસ સપોર્ટ કરે કે ના કરે, કોર્ટ સપોર્ટ કરે કે ના કરે, હું જાતે મારો ન્યાય લઈશ. જતા દિવસે છોડીશ તો નહીં. હું જઈશ, એના ઘરે જઈશ, ત્યાં જઈને ઊભો થઈશ ને આ રીતે જ લાઈવ કરીશ. હું એને કંઈ પણ નહીં કહું આડાવડું. હું એને કહીશ કે સીધી ઘરે ચાલ. નહીં આવે ત્યાં સુધી બેસી રહીશ. મારે જોવું છે કયો પોલીસવાળો આવે છે મને લેવા, મને પકડવા. એ દિવસે હું લાઈવ કરીશ અને એ દિવસે આ રીતે જ હું પબ્લિકમાં મદદ માંગીશ. મારા જોડે ખોટું થશે એ દિવસે પણ મને ખબર છે કે પોલીસ મારા જોડે ખોટું કરશે, મારા પર ખોટી FIR પણ કરશે, મારા પર ખોટો ગુનો પણ દાખલ કરશે, મને પૂરી પણ દેશે. હું રહીશ જેલમાં, જેલમાંથી છૂટીને ફરી જઈશ. વારે ઘડીએ જઈશ, જેટલી વાર જેલમાં પૂછે એટલી વખત જઈશ, પણ એટલી વખત હું એના ઘરે જઈશ. પણ જાણકારી તો લઈશ કે ક્યાં જાય છે, કોના જોડે જાય છે, ને કોના જોડે એનું રિલેશન છે, કે એના મા બાપે એને કેને બીજે આપી દીધી છે કે નથી આપી, એ તો હું જાણીને રહીશ. કેમ કે હું એ ના જાણી શકું ને એટલા માટે પોલીસ મદદ કરી રહી છે એને, મને નહીં. મને દબાવે છે કે હું હકીકત ના જાણી શકું કે એક સ્ત્રી અલગ અલગ પુરુષોને બલીનો બકરો બનાવી રહી છે પોતાના સ્વાર્થ માટે, અને એને પોલીસ મદદ કરી રહી છે ખોટા કામમાં. હું આટલી જ મદદ માગું છું પબ્લિક પાસે. તો પ્લીઝ હેલ્પ મી, try to understand, and I am very helpless. હું ખોટું નહીં કહેતો, હું સાચું જ કહું છું જે કહું છું, અને હું સાબિત કરીને બતાવીશ. મારે ભલે ચોક વચ્ચે ઊભું રહેવું પડે, બોર્ડ પકડીને તો ઊભો રહીશ, ઉઘાડા પગે ઊભું રહેવું પડે તો ઊભો રહીશ. મારી તબિયત ભલે ખરાબ રહી, મરી જઈશ તો મરી જઈશ, પણ અત્યાચાર સહન નહીં કરું. બસ મદદ માગું છું પબ્લિક પાસે કે મારા જોડે જે અન્યાય થઈ રહ્યો છે ને એમાં મને મદદ કરો, મને ન્યાય અપાવો. જો પોલીસ મારા અંગાત કંઈ ખોટું કરે તો તમે સાક્ષી બનો. મેલ ID તો બધા જોડે હશે અત્યારે, તો બધા સ્માર્ટફોન વાપરતા હોય. તો હું એટલું જ કહું છું કે જે એરિયામાં કોઈ વ્યક્તિ જોડે ખોટું થતું હોય ને, તો એ એરિયાના જે પણ પોલીસ અધિકારી હોય, જેમ કે SP છે કે જે રેન્જ IG હોય, તો એનો મેલ ID ઓનલાઈન આપેલો જ હોય. તમે કંઈ ના કરી શકો, તમે રૂબરૂ ના જઈ શકો, તો એક કામ તો તમે કરી શકો છો કે મેલ ID ઉપર તમે એક મેલ તો કરી જ શકો ને IG સાહેબને કે SP સાહેબને કે સાહેબ તમારા ક્ષેત્રની અંદર એક વ્યક્તિ ન્યાય મેળવવા માટે પહેલ કરી રહ્યો છે, પણ એને ન્યાય નથી આપતા, એના ઉપર અત્યાચાર કરી રહી છે તમારી પોલીસ, આવું કેમ? એવો તમે સવાલ તો કરી શકો ને. તમે પણ આ દેશના નાગરિક છો, દરેક વ્યક્તિ, અને દરેક સવાલ કરી શકે છે. RTI અધિનિયમ 2005 આપણો રૂલ્સ છે, આપણો રાઇટ છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005 is to right for the human, every human, Indian man. તો બધાનો રાઇટ છે કે તમે માહિતી માંગી શકો છો, જવાબ કરી શકો છો સરકાર સામે, અને જવાબ લઈ શકો છો. તો આનો ઉપયોગ કેમ નથી કરતા? હું કરું છું ને. હું જેટલી ફરિયાદ કરું છું બધામાં RTI લગાવું છું, અને એ લોકોના RTIનો જવાબ આપવો એટલો કાઠો પડે છે કે મને 1 મહિનામાં જે જવાબ આપવાનો હોય એ મને 2 થી 2.5 મહિને આપે છે, અમુક વાર 3 મહિના. અને એક RTIનો જવાબ તો વિજાપુર પોલીસે હજી સુધી મને નથી આપ્યો. કેમ કે જો એ જવાબ આપશે ને તો હું 100% કહું છું
કે એમનો જ વાંક હશે, એ નહીં આપી શકે જવાબ. એ નથી આપ્યો એટલે તમે માહિતી આયોગ ગાંધીનગર સચિવાલયની અંદર મેં ફરિયાદ કરી છે. વિચારો, ત્યાં પણ ફરિયાદ કરી શકીએ છીએ, હાઈકોર્ટમાં પણ ફરિયાદ કરી શકીએ છીએ, કોર્ટની અંદર પણ ફરિયાદ કરી શકીએ. હાથ પર હાથ ધરીને બેસી રહેવાથી કંઈ નહીં થાય. આજ હું જે સહન કરું છું, કાલ તમારો પણ વારો આવશે, તમે પણ તમારે પણ એ વેઠવું પડશે કે આ મારા જોડે જે અત્યાચાર થઈ રહ્યો છે એમાં તો હું તો લડું જ છું. હું તો જાણકારી જાતે જ લઉં છું, લડું છું, અને મને ખબર છે કે આગળ મારે શું કરવું, કઈ રીતે લડવું. મેં તો રસ્તા ગોતીને મેક્યા છે, પણ કાલ તમે રસ્તો નહીં ગોતી શકો. તમારા ઉપર જો ખોટો કેસ થઈ ગયો ને તો તમારે દિશા જ નહીં સૂજે. પહેલાં તો તમે જામીન ગોતતા ફરશો, કોર્ટમાં વકીલ ગોતતા ફરશો, કેસ લડતા ફરશો, પણ તમે એ જાણવાનો પ્રયત્ન નહીં કરો કે તમારા ઉપર જે ગુનો થયો સાચો છે કે ખોટો છે. તમે એના વિરોધ નહીં કરી શકો. કેમ? તમે જાણતા જ નથી. તમને લોકોનો તમે અનુભવ જ નથી કરવા માંગતા કોઈ વાતનો. આ જે કરપ્શન થઈ રહ્યું છે, જે લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, હું એક પુરુષની, મારી એકલાની વાત નથી, દરેક પુરુષ માટે કહું છું કે દરેક પુરુષ ઉપર એને પોલીસ એને ચાપતી નજર રાખીને બેઠી છે. દરેક પુરુષ ઉપર જ કમાઈ રહી છે, કેમ કે પોલીસની અત્યારે કમાણી છે ને તો મહિલાને એક એવો કાયદો બનાવીને આપ્યો છે કે એના આધારે પોલીસ બહુ જ કમાય છે. બેફામ ખોટા રૂપિયા કમાય છે અને પુરુષોને હેરાન કરીને કમાય છે. આજ તમે વિચારો કે એક પુરુષ ઉપર ભરણપોષણનો કેસ થાય છે, એની પત્ની ભરણપોષણનો કેસ કરે છે, તો એમાં શું ફક્ત પત્નીનો ફાયદો છે? ના, પત્નીનો ફાયદો નથી, એમાં બધાનો ફાયદો છે. હું તમને કહું, પોલીસનો પણ ફાયદો છે, કદાચ કોઈ કરપ્શન જો જજ હશે તો જજનો પણ ફાયદો છે, અને વકીલનો પણ ફાયદો છે. તમે જે પણ પુરુષ પોતાની પત્નીને કારણ વગર ભરણપોષણ આપે છે, જેટલું પણ ભરણપોષણ આપે છે એનો હું કહું ને તો 50% ભાગ વકીલ, પોલીસ લઈ જાય છે, અને 50% નહીં, પણ હું તો કહું 25% જ તમારી પત્નીના હાથમાં જાય છે. 75% ભાગ એ લોકો લઈ જાય છે. તો એ લોકો કમાય છે તમારી પત્નીના આધારે. તમારી પત્નીને તો 25% જ આપે છે, પૂરું નથી આપતા. એ રાઈટ છે. એ પણ તમારી પત્નીને બુદ્ધિ નથી, પણ તમને નથી. કેમ કે લેડીઝને તો આપણે ગઢિયાઓ કીધેલું કે આને બુદ્ધિ પગની પાની હોય છે, પણ આપણે પુરુષોને તો અહીંયા આપેલી છે ને. એ તો વિચારો, અનુભવ કરો. મેં તો કર્યા, મને ખબર છે કે આને કયા પૈસા કઈ રીતે વપરાય છે, કોણ કઈ રીતે લૂંટે છે. એટલે મારા કેસ તો હું જાતે જ લડું છું, એ તો હું ચોખ્ખું કહું છું. મેં વકીલ રાખ્યા હતા પણ છોડી મૂક્યા, હવે નથી રાખતો. જાતે જ કોર્ટમાં પહેલ કરું છું, ટ્રાય કરું છું. વચ્ચે હવે કરપ્શન બીજું એક કહું તમને, સરકારી વકીલની સત્તા કેટલી. વકીલ કોઈથી પોલીસથી ડરે? ના ડરે, ના. તો પણ મેં વિજાપુર પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે, કોર્ટની અંદર કેસ દાખલ કરવા માટે મેં વિજાપુરની અંદર સરકારી વકીલ માંગ્યા હતા મેં જજ સાહેબ પાસે. તો વિચારજો કે જજ સાહેબે મને વકીલ તો ફાળવી આપ્યા, પણ જેટલા વકીલ આપે ને મને બધાએ ચોખ્ખી ના પાડી દીધી લેખિતમાં કે અમે પોલીસ વિરુદ્ધ નહીં લડીએ, અમે અમિતભાઈનો કેસ નહીં લડીએ. બોલો, કેવી સત્તા! વકીલને પાસે પૂરું નોલેજ હોય છે, વકીલ પૂરું ભણેલા હોય છે, કાયદાથી પૂરેપૂરા ઘડાયેલા હોય છે, પણ છતાં પણ એ પોલીસ વિરુદ્ધ નથી લડી શકતા. એમની તાકાત જ નથી. મેં એ દિવસે જોઈ લીધું કે વિજાપુરની અંદર કમસે કમ સરકારી વકીલની પોસ્ટિંગ 4 થી 5 જ છે. 5 વકીલો હતા, અને જે મને ફાળવી આપ્યા હતા એ બધા વારાફરતી ફાળ્યા, પણ બધાએ ના પાડી દીધી. હું એમ વિચારું કે આ 5 જણાની જો સત્તા જ નથી કેસ લડવાની, તો આ સરકારી વકીલ તરીકે અમને હાયર કેમ કરવામાં આવ્યા છે? એમને કેમ રાખવામાં આવ્યા છે? એમને વકીલ જ ના થવું જોઈએ ને. ના થયા. મેં કોર્ટમાં પૂછ્યું જજ સાહેબ કે સાહેબ શું આ લોકોને સત્તા નથી લડવાની? જજે ચોખ્ખું કીધું, જજ સાહેબે ચોખ્ખું કીધું કે સાહેબ કે અમિતભાઈ એમની સત્તા છે લડવાની, અને એમને લડવો જ જોઈએ. તમારો કેસ કેમ ના લડવો જોઈએ? કે પણ એ કેમ નથી લડતા મને નથી ખબર. તો મેં કીધું સાહેબ આ તો ખોટું જ છે ને, આવા વકીલો જ ના હોવા જોઈએ. પહેલાં તો ત્યાં પણ ના પાડી. એ તો ઠીક, ચલો મહેસાણા જિલ્લો છે, મહેસાણાની અંદર કમસે કમ 40 થી 50 સરકારી વકીલ હશે કે જે લોકોને ફાળવવા માટે હોય સરકાર તરફથી, જેની પાસે પૈસા નથી, જે લોકો પોતાનો કેસ નથી લડી શકતા, જે કાયદાના અનુભવી નથી બિચારા, જેની પાસે કેસ લડવા માટે પૈસા નથી હોતા, વકીલ રોકવા માટે પૈસા નથી હોતા પ્રાઇવેટ, એ સરકારી વકીલ કરતા હોય છે. તો સરકારી વકીલ
હવે સમજી લો કે આપણે સરકારી વકીલ પાસે માગવા ગયા અને સરકારી વકીલને ખબર પડી કે આ ભાઈ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યો, તો સરકારી વકીલ ચોખ્ખી ના પાડી દે કે ના અમે આ કેસ નહીં કરીએ, લડીએ. તો એમની પણ સત્તા નથી. બોલો આવું કેમ? 40 થી 50 વકીલમાંથી એક વકીલ તૈયાર મારો કેસ લડવા તૈયાર થયા. એમાં પણ હજી કંઈ નક્કી નથી, ખાલી હાથ પાડી, નક્કી નથી. કંઈ વાંધો નહીં, મને વકીલ નહીં મળે ને સરકારી તો પણ વાંધો નથી. વિજાપુરની અંદર મને બધા વકીલે ના પાડી ને તો પણ મેં હિંમત નથી હારી. મેં જાતે કેસ દાખલ કરી દીધો અને હું જાતે લડીશ. શું વાંધો છે? વકીલની સત્તા નથી લડવાની, મારી તો છે. હું લડીશ ને. હું જવાબ માંગીશ કોર્ટ પાસે. કોર્ટને તો ખબર જ છે કે વકીલ કેમ ના પાડી છે, અને વકીલ નથી એટલે અમિતભાઈ જાતે લડે છે. કોર્ટ મને ના નહીં પાડી શકે કેસ લડવા માટે, અને મારો રાઈટ છે, હું મારો કેસ જાતે લડી શકું છું. એ જ રીતે મહેસાણામાં પણ જો કોઈ વકીલ મારો કેસ નહીં લડે ને કંઈ વાંધો નહીં, હું પણ સ્ટેપ બાય સ્ટેપ જ ચાલુ છું. હું પણ મારો કેસ જાતે દાખલ કરીશ, જાતે બધું કરીશ. કોઈ સપોર્ટ કરે ના કરે, કોઈ વકીલ મારો કેસ હાથમાં પકડે કે ના પકડે, નથી મારી પાસે પૈસા, ચોખ્ખી વાત. ગરીબ છું, ધંધોય નથી, 20 દિવસથી બીમાર છું, ઘરમાં જ છું, ખાટલામાં જ છું, દવા કાઢું છું. અત્યારે થોડી રિકવરી આવી છે, ધીરે ધીરે ચાલતો ચાલતો એસપી ઓફિસ ગયો પણ મારું કામ ના થયું. અને જ્યારે પણ એસપી ઓફિસ જવું મારું કામ નથી થતું, મને ખબર જ છે. પણ છતાં પણ એક આશા સાથે હું જઉં છું કે એસપી સતત નથી હોતા, એસપી બદલાતા રહે છે. કદાચ કોઈ સારા એસપી આવી જાય અને મારી વાત કાને જ લઈ લે, ધ્યાનમાં લઈને કદાચ એનું તપાસ કરાવે અને કૌભાંડ બહાર પાડે તો હું એને સેલ્યુટ પણ કરી શકું. પણ આજ સુધી અંદર મને એવું કોઈ પોલીસવાળો નથી મળ્યો કે જેને હું સેલ્યુટ કરી શકું. મારી ઈચ્છા ઘણી છે કે હું કોઈ પોલીસ અધિકારીને સેલ્યુટ કરું, પબ્લિક વચ્ચે ઊભો રહીને, અને હું છાતી ઠોકીને કહી શકું કે આ આપણા દેશની પોલીસ, આપણા ગુજરાતની પોલીસ. પણ એવો મોકો જ નથી મળતો, કેમ કે જ્યાં જ્યાં બધા કરપ્શનવાદી જ ભેગા થાય, બધા કરપ જ ભટકાય છે. કોઈ ન્યાય અપાવવાવાળું ભટકાતું જ નથી. હજી સુધી મને કોઈ પોલીસ અધિકારી એવા નથી ભટકાણા કે જે મને ન્યાય અપાઈ શકે, સચોટ ન્યાય અપાઈ શકે. કોઈ એવો નથી કહેવાવાળો કે અમિત તારા જોડે જે થયું છે ને એમાં હું તને 100% ન્યાય અપાઈશ અને આનું કૌભાંડ બહાર પાડી શકીશ. એવો કોઈ માયનોલાલ પોલીસ અધિકારી કોઈ નથી, મને ખબર છે કોઈ નથી. બધા ભણીને ફક્ત સરકારી નોકરી લઈને અને સારી એવી સેલરી લઈને સેટ થવા જ આવ્યા છે. કોઈ પણ અધિકારી એકદમ દિલથી કામ વર્ક કરવા માટે નથી આવ્યું પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર. પછી આઈજી સાહેબ હોય, એસપી સાહેબ હોય, ડીઆઈજી સાહેબ હોય, આઈપીએસ અધિકારી હોય, આઈએસ હોય, કે પછી નાના નાના કોન્સ્ટેબલથી લઈને પીઆઈ સાહેબ સુધી ગમે તે હોય, નો કોઈની પણ સત્તા કે તાકાત નથી. કે સાયબર ક્રાઇમ હોય કે મહિલા પોલીસ હોય. હમણાં મેં વચ્ચે મહિલા જે પોલીસ હોય છે 181 જે મહિલાઓને મદદ કરે છે, મેં એમની પાસે મદદ માગી હતી. બોલો, મારી પત્નીને પાછી લા. એમને પણ ખબર છે કે મારી પત્ની 100% ચીટિંગ કરી રહી છે, છતાં પણ કંઈ નથી કરતા. હમણાં જો મેં ચીટિંગ કરી હોત ને તો પોલીસનો ડબ્બો મારા ઘરે આવ્યો હોત મારા બૈરાને લઈને કે ભાઈ તમે આ વ્યક્તિ સાથે ચીટિંગ કરી રહ્યા છો, હા કેમ ચીટિંગ કરી રહ્યા છો, તમારા પર ગુનો દાખલ કરશું, તમને પૂરી દેવામાં આવશે, એવી ધમકીઓ મળી હોત મને. અને મને જબરજસ્તી ગમે તેમ કરીને મારા બૈરાને રાખવા માટે મજબૂર કર્યો હોત. પણ કોઈ એવી પોલીસ છે માયનીલાલ કે જે મારી પત્નીને મજબૂર કરે મને રાખવા માટે? નહીં કરે ને. હું જાતે જઈશ, હું જાતે મારા કપડાં લઈને મારી પત્ની જોડે રહેવા જઈશ. ભલે મારે મારા સાસરીમાં ઘર જમાઈ તરીકે રહેવું પડે પણ રહીશ. પછી હું જોઉં છું કે કોણ મને અહીંયાથી કાઢે છે, કોની તાકાત છે કે મને અહીંયા ઘરમાંથી બહાર કાઢે. મારી નાખશે ને તો મરી જઈશ અહીંયાથી નહીં નીકળું. એ વખતે ફક્ત હું એક જ આશા રાખીને બેઠો હોઈશ પબ્લિકની, કે મને પબ્લિક કોણ સપોર્ટ કરે છે. હું એવું નહીં કહેતો કે બધી સ્ત્રીઓ ખરાબ હોય છે, અમુક સ્ત્રીઓ સારી પણ હોય છે, અમુક સ્ત્રીઓ જોડે અત્યાચાર પણ થતા હોય છે, અને એવી સ્ત્રીઓ મારા નજરમાં પણ છે કે જેના જોડે અત્યાચાર થયેલા છે અને એમને ન્યાય નથી મળતો. કેમ કે જેટલી ખરાબ સ્ત્રીઓ છે ને
અને જે કાયદાનો દુરુપયોગ કરે એના લીધે અમુક સારી સ્ત્રીઓને ન્યાય નથી મળતો. અને પુરુષોમાં પણ એવું છે કે એટલા ખરાબ પુરુષો છે ને કે એ લોકો એટલું ખરાબ કરી રહ્યા છે ને કે કોઈ સાચો પુરુષ છે ને સાચી વાત લઈને જાય ને તો એનું સાંભળવામાં નથી આવતું. એને પણ એ જ નજરથી જોવામાં આવે છે કે બીજો પુરુષ જો ગલત કરી જાય તો આપણને પણ એ જ નજરથી જોવામાં આવે છે કે ભાઈ આ એ ગલત જ હશે. પણ નો, બધા એવા નથી હોતા. દરેક પુરુષ ગલત નથી, દરેક સ્ત્રી ગલત નથી. મારા જોડે આટલી વખત મારા જોડે વારંવાર ચીટિંગ થયેલી છે, છતાં પણ હું દરેક સ્ત્રીને ગલત નથી કહેતો. પણ જે સ્ત્રી ગલત છે, જે ખોટું કરી રહી છે, જે લોકોનો ફાયદો ઉઠાવે છે, હું એ સ્ત્રી વિરુદ્ધમાં જ છું. અને હું તમને બધાને એમ કહું છું કે તમે પણ એનો વિરોધ કરો અને કરવો જ જોઈએ. કેમ કે જો આનો વિરોધ નહીં થાય ને તો આજ મને ન્યાય નથી મળે, કાલ તમને પણ નહીં મળે. હું તો લડતા લડતા મરી જઈશ. અને હું તો એ છાતી ઠોકીને કહું છું કે જો મરી ગયો ને અને ભગવાન જોડે ગયો ને તો યમરાજને એટલું કહીશ કે ભગવાન આગળ એટલું કહીશ કે સાહેબ કે પ્રભુ મને મોક્ષ નથી જોતો, મને ભટકતો મૂકો. જે લોકોએ મારા જોડે અત્યાચાર કર્યો છે ને એ લોકોને જ્યાં સુધી હું સજા ના આપું ને ત્યાં સુધી મારી આત્માને ભટકતી રાખ. હું ભૂત બનીને પણ હું ન્યાય લઈશ, હું છોડીશ નહીં. હું તો આટલો સાહસ કરીશ. પણ જો તમારા જોડે આવું થશે તો તમે નહીં કરી શકો. તાકાત જ નથી, તમે લોકો નહીં કરી શકો. તમે લોકો મરી જશો. એનસીઆરબીનો ડેટા તમે જોયેલો છે? ના. તમે કોઈ દિવસ ને આરટીઆઈથી એનસીઆરબીનો ડેટા મંગાવજો, તમને ખબર પડશે કે કેટલા પુરુષો આત્મહત્યા કરે છે ખોટા કેસમાં અને કેટલી સ્ત્રીઓ પણ આત્મહત્યા કરી રહી છે ખોટા કેસમાં. જે સ્ત્રી આત્મહત્યા કરે છે ને ખોટા કેસમાં એ સાચી સ્ત્રી છે. કેમ કે એમને ન્યાય નથી મળતો. અને એ સ્ત્રી કોઈ દી એને કોઈના ઉપર ખોટો કેસ નહીં કરે, કોઈ દી કોઈ પુરુષને હેરાન નહીં કરે કેસ કરીને. એ સીધી રીતે લડશે. અને પુરુષોમાં પણ એવું. હું પણ એમ જ કહેવા માગું છું કે જે અત્યારે જે જમાનામાં જે ચાલી રહ્યું છે ને, જેટલી સ્ત્રીઓ જે ચાલે છે, જે લોકો ન્યાય મેળવી રહી છે, જે ખોટા પૈસા ભરણ પોષણના લઈ રહી છે, હું એમ જ કહું છું એ બધી ખોટા કેસ કરીને અને હરામના પૈસા લઈ રહી છે. એના લેવા હા, તમારા જોડે જો ખરેખર અત્યાચાર થયો છે, ખરેખર તમને તરછોડવામાં આવે છે, જો તમે તમારો હક લીધો છે તો તમે હકદાર છો, ખોટું નથી. પણ સામેવાળો વ્યક્તિ જો તમને રાખવા તૈયાર છે અને તમે એના જોડે ફક્ત પૈસા જ માંગો છો અને તમે એનો સાથ સહકાર નથી માંગતા તો આ તમારો લોભ છે. એ તમે હિતનું નથી માંગતા, તમે અનહિતનું માંગો છો, તમે અનહકનું માગો છો. એ ક્યારેય લેખે ના લાગે, એ ફૂટી જ નીકળે. એમ કહેવા જઈએ તો હું કોઈ મિત્ર નથી બનાવતો, મારા કોઈ દોસ્ત પણ નથી. છે દોસ્તો છે પણ હું દોસ્તોને મારા પ્રોબ્લેમની અંદર ઇન્વોલ્વ નથી કરતો. કોઈ મને મદદ કરે તો વેલકમ, બાકી હું કોઈને પણ મારે મેટરમાં ઇન્વોલ્વ નથી કરતો. મને ખબર છે કે હું ફસાણો છું, મારા ઉપર આટલો અત્યાચાર થયો, કાલ ઉઠી બિચારા એમના ઉપર પણ આઈન પડશે તો એ લોકો ક્યાં જશે? બચાવવાનો તો મારે જ. હું તો કાઢી લઈશ, મારામાં તાકાત છે, હું એમને બચાવી શકું. પણ એ લોકો પોતાનો બચાવ નહીં કરીએ, એટલા માટે હું મારા દોસ્તોને ઇન્વોલ્વ નથી કરતો. અને બનતા લગી હું જેટલું પણ આ લડાઈ લડી રહ્યો છું, હું જાતે અનુભવ કરીને જાતે લડું છું. સપોર્ટ માંગુ છું, મને મળતો નથી. છતાં પણ જો ક્યાંક સપોર્ટ મળી જાય, હું તો વધારે પડતો મીડિયાનો સપોર્ટ માંગુ કે મીડિયા, મને એટલી ખબર છે કે મીડિયા છે ને કે દરેક વ્યક્તિને ન્યાય અપાઈ શકે છે, પણ મીડિયા મને સપોર્ટ નથી કરતી. હું સાચો છું તો મને ખબર છે કે બધાનું ઘર સ્ત્રી ઉપર જ ચાલે છે, કે સ્ત્રીઓના ખોટા ગુના હોય ને એના ઉપર જ બધાનું ઘર ચાલતું હોય છે. તો આવા ખોટા ગુના દાખલ થાય એટલે એમાંથી શું હોય કે સામેવાળાને બે પૈસા મળતા હોય. અને જો આનો કોઈ વિરોધ કરવા જાય ને પુરુષ, એટલે એને કોઈ સપોર્ટ નથી મળતો. હું બહારના રાજ્યવાળાને હું સેલ્યુટ કરું છું, કેમ કે અહીંયાના જે મીડિયાવાળા છે ને આઈ એમ સેલ્યુટ યાર, કેમ કે એ એટલા જોરદાર છે ને. કેમ કે આપણે જો જોવા જઈએ ને તો આ જે વારાણસી કે પ્રયાગરાજ છે, ઇલાહાબાદ છે, પછી ઉત્તરાખંડ છે, આ બધા જેટલા બહારના રાજ્યો છે ને, જે દિલ્હી છે, આ બધા અહીંયાના જે મીડિયાવાળા છે ને એ વધારે પડતા પુરુષોને બહુ સપોર્ટ કરે છે. જે આવા અત્યાચાર જેના જોડે થયો, હું એટલે પુરુષની વાત નથી કરતો, કોઈ સ્ત્રી જોડે અત્યાચાર થયો ને તો એને પણ સપોર્ટ કરે છે.
અને એના જોડે મીડિયાવાળા જાય છે સામેવાળાના ઘરે અને જવાબ પણ માંગે છે કે ભાઈ તે આના જોડે ચીટિંગ કેમ કરી. હું રોજ વિડીયો જોઉં છું યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં, દરરોજ વિડીયો જોઉં છું કે આવા વિડીયો મને ઘણા જોવા મળે છે કે પોલીસ પણ જતી હોય છે એ વ્યક્તિની સાથે જેને ચીટિંગ કરી છે. અરે હું તો મેરિડ છું, પણ કોઈની ગર્લફ્રેન્ડ હોય ને, ગર્લફ્રેન્ડ જો ચીટિંગ કરે ને તો એના ઉપર પણ કેસ થાય છે. કોઈનો બોયફ્રેન્ડ ચીટિંગ કરે તો એના ઉપર તો કેસ થાય જ છે, પણ એની જો ગર્લફ્રેન્ડ કોઈ ચીટિંગ કરે તો એના ઉપર પણ કેસ થઈ શકે છે. એવા કાયદા છે, પણ એ કાયદાની કોઈને ખબર જ નથી. મને ખબર હતી એટલે હું એનો ઉપયોગ કરી રહ્યો છું. મારા જોડે ખરાબ થયું છે તો હું એ વાતનો ધ્યાનમાં લઈને અને હું મારા કાયદાને આગળ રાખીને અને હું એમના ઉપર કેસ કરવા માગું છું. પણ ખબર છે, ન્યાયતંત્રને પણ ખબર છે કે મારા માટે કાયદો છે, પણ એ કાયદાને દબાવવામાં આવી રહ્યો છે. કે કાયદાને દબાવે છે એ લોકો. કેમ દબાવે છે? કે જો મને જો મારો કેસ લાગી ગયો તો મારા હકમાં જેટલો પણ કાયદો છે, જેટલી પણ કલમો છે ને બધી ખુલી જશે. એ બધાના લોક ખુલી જશે, બધાના પાસવર્ડ ખુલી જશે, અને જે સ્ત્રી છે એક સ્ત્રીના વિરુદ્ધમાં કાયદો જશે અને ફરીથી એ સ્ત્રીને અને એના પરિવારને સજા થશે અને એક સ્ત્રીનો કાયદો દબાઈ જશે. અને જેમાં જે લોકોના સ્ત્રીના લીધે ફાયદો થતો હોય ને એ લોકોનો ફાયદો બંધ થઈ જશે. એટલા માટે મારો કાયદો દબાવવામાં આવ્યો છે. પણ હું મારો રાઈટ જાણું છું. મને ખબર છે કે મારો રાઈટ શું છે, મારા હકમાં કઈ કલમો છે, મારા હકમાં કયો કાયદો છે, હું જાણું છું. એટલે એના આધાર ઉપર હું ચાલું છું. અને એને પોલીસને પણ ખબર છે કે અમિત કઈ રીતે ચાલી રહ્યો છે. એટલે મને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મને ઉપર આવવા જ નથી દેતા. મારો કેસ લાગવા જ નથી દેતા. જો લાગી જશે ને તો હું 100% ગેરંટી સાથે કહું છું, છાતી ઠોકીને કહું છું કે જેટલા કરપ્ટર છે ને એ બધા ટર્મિનેટ થશે. સસ્પેન્ડ, ટર્મિનેટ, નોકરીમાંથી બરખાસ્ત. જિંદગીમાં નોકરી નહીં મળે એમને બસ કાં ખેતી કરવાની કાં મજૂરી કરવાની. અને હું તો એમ જ કહું છું કે અધૂરું જ્ઞાન મેળવીને જે લોકો પોલીસમાં ભરતી લીધી છે, જે આ ન્યાયતંત્રમાં ભરતી થયા છે, બરાબર, જે લોકો 2 નંબરની ડિગ્રી લઈને આવ્યા હોય, હું તો કહું એ લોકોને પોલીસમાં કે એમાં રહેવાનો અધિકાર જ નથી. એ ખોટા કોકને બિચારાનું ઘર તોડે, કોકના ઉપર ખોટા ગુનાઓ દાખલ કરીને કોકને હેરાન કરે, કોકની હાય લે. ઉપરવાળો જોઈ રહ્યો છે. એક દિવસે તો પાપ એવું પોકારશે ને તો હું ઘરનાય નહીં રહે, ઘાટનાય નહીં રહે. વચ્ચે જ એક આવ્યો હતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો, પણ એ તો સામે બિઝનેસમેન હતો, એના જોડે પૈસા હતા. સુપ્રીમ કોર્ટમાં જઈને આગોતરા જામીન લીધા અને છતાં પણ પોલીસવાળાએ પૂરી દીધો ને તો બધા પોલીસવાળાને જેલ ભેગા કરાયા. એની તાકાત હતી કે એની જોડે પૈસા હતા. એના જોડે ખોટું જ થયું હતું, એટલે એને એના પૈસાનો ઉપયોગ કર્યો, દુરુપયોગ નથી કર્યો. એને સુપ્રીમ કોર્ટમાં જઈને ન્યાય માગ્યો અને સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળી ગયો એને. અને જે પોલીસ અધિકારી હતી સુરતની, એ દરેક સુરતના પોલીસ રેન્જ આઈજી, ડીઆઈજી બધાને બોલાવીને ઠપકો આપ્યો અને બધા વિરુદ્ધમાં કાર્યવાહી કરી સુપ્રીમ કોર્ટે. સેલ્યુટ છે સુપ્રીમ કોર્ટના કે પોલીસનું નથી સાંભળતી. અમુક વાર ગુજરાત હાઈકોર્ટની અંદર પણ પોલીસનું નથી સાંભળવામાં આવતું, અહીંયા પણ ઠપકો આપવામાં આવે. મેં ઘણા મારા પાસે રોજ ન્યૂઝપેપરના કટિંગ આવે છે અને મારા ફેસબુકની અંદર તમે જોઈ શકો છો કે મારા ફેસબુકની અંદર ન્યૂઝપેપરના કટિંગ કેટલા છે, તમે બધા વાંચજો કે એની અંદર પોલીસ જે અધિકારીઓ છે ને, રોજ એક પોલીસ અધિકારી પકડાય છે કરપ્શનમાં. અને ન્યૂઝપેપરમાં એટલે સુધી આવી ગયો છે કે આપણો દેશ 3જા નંબરમાં છે કરપ્શનની અંદર. 95% પોલીસ કરપ્શન છે. ન્યૂઝપેપરમાં પણ આવી ગયું છે. તો હવે જાગી જાઓ, જાગવાનો સમય છે. તમારી પરિસ્થિતિ ખરાબ ભલે હોય, તમે ગરીબ છો તો ડરવાની જરૂર નથી. ગરીબ હોય કે અમીર હોય, કાયદો બધા માટે સમાન છે. બધાને સમાન હક મળે છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, બધા માટે કાયદો સમાન છે. જો કોઈ સ્ત્રી જોડે બળાત્કાર થાય છે ને તો પુરુષ જોડે પણ થાય છે અને કેસ બંને બાજુ લાગે છે, એવું નથી કે નથી લાગતો. બસ જાગવાની જરૂર છે. તમારો જોડે જે ખોટું થઈ રહ્યું છે એનો વિરોધ ઉઠાવવાની જરૂર છે. નહીં ઉઠાવો તો જિંદગીની અંદર કોઈ દિવસ તમે તમારો ન્યાય નહીં મેળવી શકો અને આખી જિંદગી તમને લોકો દબાવતા જ રહેશે. તમને આખી જિંદગી લોકો હેરાન જ કરશે. હું જોઉં છું મને ક્યાં સુધી હેરાન કરે છે.
આ લાઈવ એમને એમ નથી કર્યું મેં, જોતા હશે બધા પોલીસ અધિકારીઓ જોતા હશે, હું નથી ડરતો. હવે મારા ઘરે મને ઉઠાઈને લઈ જાય, મારા પર કેસ દાખલ કરે કે મેં લાઈવ કર્યો, હું પોલીસમાં ખરાબ બોલું છું. કેમ બોલું છું કે મારા જોડે પ્રૂફ છે. આઈ હેવ અ પ્રૂફ અગેન્સ્ટ ગુજરાત પોલીસ. બધા ગુજરાત પોલીસ વિરુદ્ધ નથી કહેતો, મહેસાણા પોલીસ. અને હું સાચી ઠોકીને કહું છું કે હું આ લોકોના પડદો, આ લોકોનું જે છે ને કૌભાંડી બહાર પાડીને રહીશ. ક્યાં સુધી એ લોકો ચલાવશે પોતાની મનમાની? એક દિવસ તો એવો આવશે ને કે એ લોકોને નીચે એમ ટીચર ભેગા હું કરીશ, એમને ખબર પડશે કે એમને કેટલું ખોટું કર્યું છે. જે સાચા પોલીસવાળા છે ને એમને તો મારા તરફથી સેલ્યુટ છે, એમને તો હું ખોટું નહીં કહેતો, પણ જે ખોટું કરી રહ્યા છે ને એમને તો હું છોડવાનું નથી. અને એ નજરમાં જ છે મારા. હા, એમના વિરુદ્ધમાં તો હું ફરિયાદ કરવાનો જ છું કોર્ટમાં. પોલીસ તો નહીં જ લે, મને ખબર છે પોલીસની તાકાત જ નથી ફરિયાદ લેવાની. પોલીસ વિરુદ્ધ પડવાડી જ નથી. એટલે આનો રસ્તો તો કોર્ટ જ છે. અને કોર્ટમાં ન્યાય નહીં મળે ને તો મારો કુદરતને હું ના, મારો ન્યાય હું જાતે લઈ લઈશ. જોઈશ પહેલાં કે વાંક કોનો છે. મારો વાંક તો નથી ને, મારો વાંક ના આવવો જોઈએ બસ. અને મારો વાંક છે પણ નહીં. હું કહું છું ને, મારો વાંક હશે ને, હું હસતા મોઢે હું મારો ગુનો કબૂલી લઈશ. પણ જો મારો વાંક નહીં હોય ને તો હું નહીં છોડું. હા, મારો વાંક હશે અહીંયા હું નમી જઈશ, પણ મારો વાંક નહીં હોય ને એ હું સામેવાળાને નમાડી દઈશ. એટલી મારી તાકાત છે. મારી જોડે ભલે પૈસા નથી, ભલે કેપેસિટી નથી, સપોર્ટ નથી, એનો મતલબ એ નથી કે હું કમજોર છું, કે હું હિંમત હારી ગયો છું. હું અંદરથી મજબૂત છું. મેં હમણાં કીધું ને, અત્યારે કહું કે મરી જઈશ પણ હાર નહીં માનું. લડીશ, અંત સુધી લડીશ. એ લોકોને જેટલા મારા પર કેસ કરવા એટલા કરે. જેલમાં પણ બેઠો બેઠો જાતે કેસ લડીશ. કદાચ એ લોકો મને કોઈ ઊંચા ગુનાની અંદર ફસાઈ દેશે ને અને મને જેલમાં મોકલી દેશે ને તો અહીંયા બેઠો બેઠો પણ મારો કેસ જાતે હું લડીશ. હા, અને જે દિવસે બહાર આવીશ ને તે દિવસે વારો નહીં છોડું. પણ આને તો હું નહીં છોડું. મને જેને બદનામ કર્યો છે, જેને મારો ફાયદો ઉઠાવ્યો છે, મારી જોડે ચીટિંગ કરે છે, એને તો હું નહીં છોડું. આજે નહીં, કાલે નહીં, મારી નહીં તો કોઈની નહીં. અને હું એને બીજે જવાય નહીં દઉં, કેમ કે એને મારો ફાયદો ઉઠાવ, હું બીજા કોઈ નિર્દોષનો ફાયદો નહીં ઉઠાવવા દઉં એને, ક્યાંય નહીં. અને કોણ એને મદદ કરે છે હું જોઉં છું એના ગલત કામની અંદર. બસ હું સપોર્ટ મીડિયાનો માગું છું, પોલીસનો માગું છું, નથી આપતા. પણ મીડિયાની તો તાકાત છે કે મારા જોડે આવે, હકીકત જાણે અને આ કૌભાંડ બહાર પાડવામાં મારી મદદ કરે. આ લાઈવ મારું જે જોઈ રહ્યા છે ને જેટલા પણ વ્યક્તિઓ, એમના સપોર્ટમાં જો કોઈ મીડિયાવાળા હોય અથવા એમના કુટુંબમાં કોઈ હોય, રિલેટિવ હોય, અથવા કોઈ એમના ઓળખાણમાં હોય તો એમને વાત કરો, એમને કહો કે જે કૌભાંડ જે થઈ રહ્યું છે એને બહાર પાડવામાં મારી મદદ કરો. અને તમે લોકો જે મારું લાઈવ જોઈ રહ્યા છો, તમે લોકો પણ મને સપોર્ટ કરો. ડરશો નહીં પોલીસથી. પોલીસ તમારા જોડે આવશે, તમને ધમકાવશે. તમે મને મદદ કરશો તો તમને ધમકાવશે પણ ખરા, પણ શું એમને ધમકાવવાનો અધિકાર છે? ના. આ લાઈવ કરવું ને એ પણ મારો હક છે, મારો રાઈટ છે. આ દેશે મને અધિકાર આપેલો છે કે હું લાઈવ કરી શકું છું, હું બોલી પણ શકું છું. મારા જોડે જે અત્યાચાર થાય છે હું બોલી પણ શકું છું. બંધારણની કલમ 19 મને અધિકાર આપે છે વાણી, વિચાર અને વાણિજ્ય. આ જે મારા વિચાર છે, જે મારી બોલી છે, જે મારા જોડે અત્યાચાર થઈ રહ્યો છે હું એને વ્યક્ત કરી શકું પબ્લિકની અંદર, અને હું જાહેર પણ કરી શકું છું. મને બોલવાનો અધિકાર છે. કોઈ મને સામે ગાળ બોલે તો સેલ્ફ ડિફેન્સની અંદર હું પણ એને ગાળ બોલી શકું છું. કોઈ મને મારે તો સેલ્ફ ડિફેન્સની અંદર હું પણ એને સામે મારી શકું છું. મારો અધિકાર છે. પોલીસ મારો પર હાથ ઉઠાવે તો સામે હું પણ હાથ ઉઠાવી શકું, એ પણ મારો અધિકાર છે. રાઇટ ટુ સેલ્ફ ડિફેન્સ ફોર મી, મારો બધા રાઇટ છે. અને મારા એકલાના નહીં, તમે જેટલા લોકો લાઈવ જોડે તમારા બધાના સેમ રાઇટ છે જો તમે એનો ઉપયોગ કરો તો.
પણ શું છે, પોલીસ આવી, તમને ધમકાયા, તમે ડરી ગયા, અમને લઈ જશે, પૂરી દેશે. કેટલી સત્તા છે એની? 24 કલાકની. 24 કલાક તમને પૂરશે. પછી કોર્ટમાં તો હાજર કરવો જ પડશે ને. કોર્ટમાં કોઈના બાપનું નથી ચાલતું. કોર્ટમાં તો જવાબ આપવો જ પડે છે. મારી જ વાત કરું, 4/12/2023 મને પોલીસે છેતરીને પૂર દીધો હતો. વિજાપુર પોલીસે છેતરીને બોલાવીને છેતરીને પૂર દીધો. કંઈ વાંધો નહીં, કીધું પૂરી દે, તું તારું કામ કર, હું મારું કામ કરીશ. 24 કલાક રાખ્યો. 24 કલાક પછી મને કોર્ટમાં હાજર કર્યો. મેં જામીન જ નથી લીધા. મારો વાંક શું હતો? મેં એ જ માગ્યો, જવાબ માગ્યો કોર્ટ પાસે. મારો વાંક મને કહો, અને આ માણસને કહો પુરાવો હાજર કરે કે મેં આ ગુનો કર્યો છે. મેં જામીન જ નથી લીધા, હજી સુધી નથી લીધા. અને મને જામીન આપ્યા નથી કોર્ટે. હજી મારા ઘરે જ બેઠો છું. કેમ? મારો વાંક જ નહોતો, અને એમના જોડે પુરાવો નહોતો. પુરાવો હતો ને એટલે એ લોકો પુરાવો આપી પણ ના શક્યા. કેમ નથી આપતા પુરાવો? મામલતદાર કોર્ટ મને કહે છે કે ભાઈ તમારા પેલા સામેવાળા કે જે લોકો કેસ દાખલ કર્યો એ લોકો નથી આવતા, તો એમાં હું શું કરું? મેં મામલતદારને કીધું, વિજાપુર મામલતદારને મેં કીધું એમાં હું શું કરું? એ તમારે જોવાનું. તમે લોકો લઈ આવો ને, એ લોકોએ ગુનો દાખલ કર્યો છે ને, એમને પકડી લાવો, એમના આગળ જવાબ માગો. નહીં આપી શકતા. કેમ? કે એ લોકો ખોટા હતા. એ લોકો ખોટો ગુનો મારા ઉપર દાખલ કર્યો હતો અને હવે ભાગતા ફરે છે. પણ મેં નથી છોડ્યા. મેં પણ પતંગની અંદર કિન્યા બાંધે ને, કિન્યા બાંધીને ચગાવી દીધા બરાબર. મેં પણ એમના ઉપર ગુનો દાખલ કરી દીધો સીધો કોર્ટમાં. કોઈ વકીલે મારો હાથ ના પકડ્યો, પણ મેં જાતે ગુનો દાખલ કરી નાખ્યો કોર્ટની અંદર. હા, હવે કોર્ટની અંદર પણ જવાબ આપવો પડશે પોલીસને કે જે એમને મારા પર ગુનો દાખલ કર્યો હતો, શું એમાં ખરેખર એ ગુનો બનતો હતો? શું એમના પાસે એવા કોઈ પુરાવા હતા? એમની પાસે એવું શું પુરાવો હતો? આ બધું મારે કહેવા જેવું નથી, પણ આ એટલા માટે તમને કહું છું કે તમે જાગી જાઓ. તમે લોકો પણ સક્ષમ થઈ જાઓ કે તમે લોકો ડરશો નહીં કોઈ વસ્તુથી. આજે આ જો આ તમે આ કાગળ જોઈ રહ્યા છો, આજે હું લઈને આવ્યો છું, આ એસપી ઓફિસથી લઈને આવ્યો છું. મને ખબર હતી કે આ વસ્તુ એ લોકો ફાઇલ કરી નાખશે, આમાં કોઈ કાર્યવાહી નહીં કરે, કરી જ નથી એ લોકો કાર્યવાહી, કેમ કે એમની સત્તા જ નથી. આ પોલીસ વિરુદ્ધની ફરિયાદ હતી, મેં આપી હતી, મને ખબર હતી એ લોકો નહીં કરે. પણ આ મને જવાબ મળ્યો જે તો 4 મહિને એ પહેલાં મેં કોર્ટમાં દાખલ કરી દીધો કેસ. મને ખબર હતી કે આ લોકો મને કંઈ કાર્યવાહી નહીં કરે, એટલે મેં અગાઉથી જ મહિનો પૂરો થયો એટલે મેં કોર્ટમાં કેસ દાખલ કરી દીધો. હવે ક્યાં જશે જવાબ? ત્યાં પણ આપવો પડશે એમને, કોર્ટમાં પણ. નીચલી કોર્ટમાં નહીં ચાલે તો ઉપલી કોર્ટમાં જઈશ, હાઈકોર્ટમાં જઈશ, સુપ્રીમ કોર્ટમાં જઈશ. આ લોકોને અહીંયા સુધી લાંબા કરીશ, છોડીશ નહીં. તો હું એમ જ કહેવા માગું કે દરેક વ્યક્તિ સપોર્ટ કરો, એકબીજાને સપોર્ટ કરીને ચાલશો ને તો હું કહું કે તમને કોઈ હરાવે. આ 5 આંગળા છે ને, આ 5 આંગળા અલગ અલગ રહેશે ને તો આ એક આંગળી છે ને આમ બટકી નાખશે, કોઈ ભાંગી નાખશે, તોડી નાખશે તો તમને બહુ દુખાવો થશે. પણ આ 5 આંગળા જો મુઠ્ઠી બની જશે ને હે ને, તો આ મુઠ્ઠી જેને પડશે ને હે ને એના હાડકાં તોડી નાખશે. અને કોઈની તાકાત નથી કે આ મુઠ્ઠી વીખી શકે. મુઠ્ઠી બની રહેવાનું, એકબીજાને સપોર્ટ કરો. જેના અંગાતે ખોટું થાય છે એને સપોર્ટ કરો, એના પડખે ઊભા રહી જાઓ. કોઈ દિવસ ખોટું નહીં થાય. અરે એનાથી નહીં, તમારાથી પણ ડરશે. હું તો એમ જ કહું છું. આવે ને પોલીસવાળા, મારા ઘરે કેમ નથી આવતા? આવો, મારા ઘરે આવો. હા, મેં કોઈ ગુનો કર્યો છે તો મને પકડી જાઓ, મને પૂરી દો, મારા પર ગુનો દાખલ કરો. હું લાઈવ કરું છું, હું લાઈવ કરીને ચોખ્ખું પોલીસ હું બોલું છું કે પોલીસ કરપ્શન છે. મહેસાણા A ડિવિઝન, વિજાપુર પોલીસ બધા કરપવાદી છે, બધા ખોટું કરી રહ્યા છે. કેમ કે બધાએ ખોટો ગુનો દાખલ કર્યો છે મારા ઉપર. અને લાઈવ સેશનની અંદર કહું છું, મેં લાઈવમાં ખોટું નહીં બોલતો, વિથ પ્રૂફ બોલીશ. મારા જોડે પુરાવાય છે કોઈ જાઓ પોલીસને કહી દો કે પોલીસ મારા ઉપર ગુનો દાખલ કરી દો, હું લાઈવ સેશનમાં તમારા વિશે જેવું તેવું બોલું છું. જાઓ કરી દો મારા ઉપર ગુનો દાખલ, કોર્ટમાં હું જવાબ આપી દઈશ. કેમ? ખબર છે પોલીસ વધારે વધારે શું કરશે, એવો ગુનો દાખલ કરશે ને કે તમને જામીન નહીં મળે. કંઈ વાંધો નહીં, નથી જોતા જામીન, ચલો સબ જેલમાં બેઠા બેઠા કેસ લડીશ. પણ સાબિત તો એમને જ કરવું પડશે ને, મારે નહીં. હા સર, રાઈટ આપણો, અને હું મારો રાઈટ જાણું છું. એ દિવસે મેં A ડિવિઝનની અંદર લાઈવ કર્યું હતું ને, લાઈવ ત્યારે ત્યાંની તમે એ લાઈવ જોઈ લેજો. મારા યુટ્યુબ ચેનલ છે એક પુરુષ આયોગ કરી, એના અંદર મેં મેકેલું છે લાઈવ, અને ફેસબુકમાં પણ મેકેલું છે.
એ લાઈવ, કદાચ ઇન્સ્ટામાં પણ હશે. તો એ લાઈવ તમે જોજો. એના અંદર પોતે મહિલા પોલીસ એવું કહે છે કે સરકારી સંપત્તિનો વિડીયો ઉતારવો ગુનો છે. ત્યારે મેં એમને કીધું, મેં કહું કયા ગુનો છે બતાવો. નહોતા બતાવી શક્યા. ગુનો જ નથી. લાઈવ ગમે આ કરી શકો તમે, ગમે ત્યાં વિડીયો ઉતારી શકો. પોલીસ સ્ટેશનમાં પણ વિડીયો ઉતારી શકો, સરકારી કચેરીમાં પણ વિડીયો ઉતારી શકો. જ્યાં ખોટું થતું હોય ત્યાં તમે વિડીયો ઉતારી શકો છો. રાઈટ છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે, હાઈકોર્ટની ગાઈડલાઇન્સ છે, અને હું કરું છું. જ્યાં મારા જોડે અત્યાચાર થશે ત્યાં હું વિડીયો કરીશ, ઉતારીશ. અને મેં એ વખતે પણ વિડીયો ઉતાર્યો હતો. રાજમહેલ ચોકીનું પણ વિડીયો ઉતાર્યું હતું. જે પોલીસની ગાડી આવી હતી, જેને મારું ફરિયાદ નહોતી લીધી અને સામેવાળા આરોપીને નહોતો પકડ્યો, મેં એનું પણ વિડીયો ઉતાર્યો હતો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું પણ વિડીયો ઉતાર્યો હતો. ત્યાં પણ ઊભો હતો અને ઉતારીશ, હજી પણ ઉતારીશ. જ્યાં મારી જોડે ખોટું થશે ત્યાં વિડીયો ઉતારીશ. મેં તો એમને કીધું હતું ચોખ્ખું કે ભાઈ તમે મારી જોડે ખોટું કરી રહ્યા છો તો તમારો વિડીયો ઉતારીશ. મેં લાઈવ કર્યું હતું ફેસબુકમાં. એ દિવસે પણ ફેસબુકમાં ઘણા લોકોએ લાઈવ હતું. અને આજ રાતે પણ હું ફેસબુકમાં લાઈવ થવાનો છું આ જ બાબતથી. અત્યારે ઇન્સ્ટામાં થયો છું. હકીકત જણાવવા માટે કે વિજાપુરની અંદર કોઈ પણ વ્યક્તિ રહેતા હોય અથવા ના રહેતા હોય તો કદાચ કોઈ બહારથી રહેતા હોય, પણ વિજાપુરથી કે વિજાપુરનું ગામ મંડાલી, વિહાર મંડાલી, ત્યાંની મારી પત્નીનું નામ છે મીનાક્ષી નટવરભાઈ પરમાર, સરકારી દવાખાનામાં રહે છે. આ છોકરીનું જો કોઈના જોડે માંગવું આવે અથવા આ છોકરીને જો કોઈના જોડે અફેર હોય તો ચેતી જજો કે આ એક જાતનો વાયરસ છે, જેવો કોરોના હતો ને એવું. બરાબર? આ જેને લાગશે એની જિંદગી બરબાદ છે. મારી કરી છે તો હું કહું છું. બરાબર? એ મારી જિંદગી સુધારવા નથી માંગતી તો હું એને બીજાની જિંદગી નહીં બગાડવા દઉં. આ છોકરી એક નંબરની ચાલુ છોકરી છે અને લોકોનો ફાયદો ઉઠાવે છે. હું ખુલ્લેઆમ બોલું છું, નામ લઈને બોલું છું. ભલે એને મારા પર ફરિયાદ કરવી હોય તો હજી કરી દે, કંઈ વાંધો નહીં. અને એના વિરુદ્ધમાં મારી પાસે પુરાવા પણ છે. હું એમને નથી બોલતો, હું કોઈનું પણ નામ એમને નથી લેતો. મારી પાસે કંઈક હશે તો જ હું બોલતો હોઈશ. અને હું દરેક વ્યક્તિને કહું છું કે તમે કંઈ પણ બોલો તો વિચારીને બોલજો, કેમ કે તમારી પાસે કંઈક હોવું જોઈએ. તમે સાચા હોવો જોઈએ તો તમે બોલો. ખોટામાં કોઈ બોલતા નહીં, કેમ કે આપણને બોલવાનો અધિકાર ભલે આપણને બંધારણે આપ્યો છે, પણ ખોટું બોલવાનો અધિકાર નથી આપ્યો. એટલે કોર્ટમાં ખોટું બોલવું એ પણ ગુનો છે. એ વિચારો. હું પણ એ જ કહું. હવે પછી આ વ્યક્તિ માટે હું સ્પેશિયલ ત્યાં જવાનો છું લાઈવ કરવા માટે. એના આખા ઘરનાને હું બહાર પાડવાનો છું. પોલીસ મારો કેસ નહીં લે તો કંઈ વાંધો નહીં, અમે એમને બહાર પાડીશ. એમની હકીકત, એમનું કૌભાંડ તો બહાર લાવવાનો જ છું કે એના કેટલા લોકોને ફસાયા, કેટલા લોકોની જિંદગી બરબાદ કરી છે, એ બધું બહાર આવશે ધીરે ધીરે. બસ મારે જોઈએ છે પબ્લિકનો સપોર્ટ. કે જે વખતે હું લાઈવ કરું ને એ વખતે પબ્લિક મારા સપોર્ટમાં હોવી જોઈએ અને લાઈવમાં હોવી જોઈએ જોવા માટે. તમે મને છોડાવવા નહીં આવો ને તો પણ ચાલશે, તમે કદાચ વિરોધ નહીં ઉઠાવો ને તો પણ ચાલશે, પણ તમે હકીકત જોજો કે હકીકત શું છે. એ વખતે અત્યારે હું બીમાર છું, હું વધારે બહાર નથી નીકળી શકતો. કોર્ટમાં કેસ ચાલુ છે, જાતે લડું છું, પણ સાજો થવાની રાહ જોઈ રહ્યો છું. હું સાજો થઈ ગયો એટલે હું સીધો ત્યાં જવાનો છું મારો હક માંગવા માટે, મારો અધિકાર માંગવા માટે. એ પત્ની છે મારી, એની પાસે હું મારો અધિકાર માંગીશ પતિ તરીકેનો, અને એને આપવો જ પડશે, એને રહેવું જ પડશે મારી જોડે, મને રાખવો જ પડશે. નહીં રાખે તો હું ત્યાં જ રહીશ, ચાહે કોર્ટનો ગમે તે ચુકાદો આવે, એનાથી હું મતલબ નહીં રાખતો. મારા લગ્ન કોની જોડે થયા છે, કઈ હાલતમાં થયા છે, કઈ રીતે થયા છે એ જ હું જાણું છું. અને એ લોકોએ શું બોલી કરી હતી મારા જોડે એ હું જાણું છું. બસ એનાથી વિશેષ હું કંઈ નથી જાણતો. અને આમાં પબ્લિકનો સપોર્ટ જોઈએ છે મારે, કે ખોટું મારા જોડે થઈ રહ્યું છે, કાલ ઉઠીને કોઈ બીજા જોડે ના થાય એના માટે હું સપોર્ટ માંગુ છું. હું પોતે ખોટું નથી કરતો. હું ખોટું કરતો હોય તો મને સપોર્ટ કરતા પણ નહીં. હું તો કહું મને જુત્તું મારજો, હા મને ગાળો બોલજો, હું ખોટું કરતો હોય મને સપોર્ટ ના કરતા. પણ હું ખોટું કરતો જ નહીં. હું કોઈ છોકરીનું દિલ દુભાવવા માગતો નહીં કે કોઈને બદનામ પણ નથી કરવા માગતો. પણ જે ખરાબ કરે છે, જે લોકોનો ફાયદો ઉઠાવે છે, એને હું બહાર પાડ્યા વગર પણ નહીં રહું. એને હું બહાર પાડીશ, 100% એનું કેરેક્ટર પણ બહાર લાવીશ, જેથી દુનિયાને ખબર પડે કે એને આ શું કરી રહી છે, કેટલું ખોટું કરી રહી છે.
મોઢું હંતાડીને બેઠી છે, કેમ એની તાકાત નથી બોલવાની? આપને જવાબ. કેમ સિમ કાર્ડ બંધ કરીને બેઠી છે? મારો સિમ કાર્ડ હજી સુધી ચાલુ છે, મારો ફોન 24 કલાક ચાલુ છે, કેમ કે હું સાચો છું. મારી પાસે જવાબ આપવાની તાકાત છે, એના પાસે નથી, એટલે મોઢું હંતાડીને બેઠી છે. કાળા કામ કરનારા મોઢું હંતાડીને જ બેસે, કોઈ બહાર ના આવી શકે, કોઈ જવાબ પણ ના આપી શકે. લોકોને બ્લોકમાં નાખવા, બસ કામ હોય ત્યાં સુધી જ એનો કોન્ટેક રાખવાનો, અને પછી કામ પતી ગયું, એનું શોષણ પતી ગયું, એનો ફાયદો ઉઠાવી લીધો એટલે એ માણસને ફેંકી દેવાનો, એને બ્લોકમાં નાખી દેવાનો, કે એનો કોઈ પણ જાતનો કોન્ટેક નહીં રાખવાનો, કે એને જવાબ પણ નહીં આપવાનો. આ એનું મેન કામ છે. મીનાક્ષીનું ચેતીને રહેજો. હું ફસાણો છું, હું એની વાતમાં આવી ગયો, તમે ના આવતા. અને જો આવશો તો પસ્તાશો, સપોર્ટ નહીં મળે. હું તો હિંમત કરીને લડું છું, તમે લડી પણ નહીં શકો એના સામે. તમારી પાસે તાકાત પણ નથી એના સામે લડવાની. કે હું એમ કહું છું કે એટલી જૂઠ્ઠી છે ને, એટલું જૂઠ્ઠું બોલે છે ને, કે એના જૂઠને સત્ય જ માની લે છે પોલીસ, અને એને ખૂબ મદદ કરે છે પોલીસ. અને કોઈ વ્યક્તિ જો એના અંદર ફસાઈ ગયો ને, તો નહીં લડી શકે. અને કદાચ એ પૈસા આપે જ છૂટકો દે. અને આવી રીતે એને કેટલાય લોકોને લૂંટ્યા હશે, પૈસા લઈ લઈને પોતાનું ઘર પણ બનાવ્યું હશે. હું એ જ કહું છું. એનો મેન ધંધો છે, બે બહેનોનો, બંને બહેનોનો હું કહું છું ને. એની મોટી બહેન મનીષા, એને પોતાના પતિને દગો કર્યો છે. એના પતિ જાણે છે કે નથી જાણતો મને નથી ખબર, પણ એ પુરાવો મારી જોડે છે કે એનો પતિ હોવા છતાં પણ એને એની બેન, એટલે મીનાક્ષી મારી પત્ની, એના બોયફ્રેન્ડ અંગાતે એની રિલેશન રાખી દઉં. બંને બહેનો એક જ વ્યક્તિ જોડે રિલેશનમાં હતી. બોલો કેટલું ખરાબ ચાલી રહ્યું છે. અને શરમ પણ નથી આવી એ લોકોને. એકનો પતિ હયાત હતો, હું પણ એનો પતિ છું મીનાક્ષીનો, હું પણ હતો, છતાં પણ એને આવું જ કરવું હતું. મારા જોડે લગ્ન શું કામ કર્યા? લવ મેરેજ શું કામ કરો? લવ મેરેજનો મતલબ શું? લવ મતલબ તમે કોઈની કદર કરો છો, તમે પોતાની જિંદગી બીજાના માટે કુરબાન કરી, તમે પોતાને બીજાને સોંપી દીધા, સમર્પિત કરી દીધા. આનું નામ લવ મેરેજ છે. લવ કહેવાય. પ્રેમ કર્યો તો એને નિભાવવો પડે. પછી એમાં સુખ આવે, દુઃખ આવે, ઝઘડો પણ થાય, તકરાર પણ થાય, એનો ઉકેલ લાવવાનો હોય. પછી એમાં બદલો લેવાનો ના આવે. પ્રેમ એટલે બદલાની ભાવના નથી. પણ મારી પત્નીએ બીજાએ કરેલા કાળા કામોની સજા મને આપી, મારા જોડે વેર વાળ્યો. તો વિચારો કે જે વ્યક્તિ મારી નથી થઈ, મારા જોડે બદલો વાળ્યો કારણ વગર, મારો ફાયદો ઉઠાવે, હું એને કઈ રીતે છોડું? શું એને સબક ના શીખવાડું? શીખવાડવો જ જોઈએ. ફરી જિંદગીમાં આવું કોઈના જોડે ના કરે એવું કરવું જ જોઈએ. હું તો એમ કહું, મારા જોડે નહીં ને કોઈના જોડે લગ્ન કરવાનો અધિકાર નથી. એમ કે લગ્ન કરવાના લાયક જ નથી, નાલાયક છે. એટલા માટે એના ઘરના બધા નાલાયક છે. એના મા બાપ જાણે છે હકીકત, છતાં પણ પોતાની છોકરીને ગલત કામમાં સપોર્ટ કરી રહ્યા છે. આવા મા બાપને શું કહેશું? દલાલ. એના ભાઈને, એના ભાઈઓ પણ એને સપોર્ટ કરી રહ્યા છે ગલત કામની અંદર. એ પણ દલાલી કરે છે પોતાની દીકરીઓની. આવા મા બાપને શું કરવું જોઈએ? રોડ વચ્ચે ગોળી માર દેવી જોઈએ. મારા જોડે બંદૂક નથી, હું તો માર દઉં, જેલમાં જતો રહું. પણ મારે એવું કરવું નથી, કેમ કે હું આ લોકોને જો આસાનીથી માર નાખશું ને, આસાન મોત આપશું ને, તો એમની હકીકત બહાર નહીં આવે. આ લોકોને ખબર પણ નહીં પડે કે આ લોકો શું કરવા માગી રહ્યા છે. આ લોકો કઈ રીતે લોકોનો ક્ષેત્ર છે. અને હું એમની હકીકત બહાર લાવવા માગું છું કે આ લોકો કઈ રીતે છેતર્યો છે મને, મારો ફાયદો કઈ રીતે ઉઠાવ્યો, કઈ રીતે મારી જિંદગી બરબાદ કરી. હું એક 5 વર્ષના છોકરાનો બાપ છું. એ હકીકત જાણવા છતાં એને મારા જોડે લગ્ન કર્યા, અને આજ એ જ વાતનો વિરોધ કરીને બેઠી છે. કેમ કે એની હકીકત બહાર ના આવે એટલા માટે. મને બદનામ કરી રહી છે. જે હકીકત મારી એ જાણતી હતી, એ જ હકીકતથી મને બદનામ કરી રહી છે. તો હવે એને શું કહેવાનું? પ્લીઝ હેલ્પ મી, all of you, every people, please try to understand. I have a helpless, please help me. મને હેલ્પ કરો, મને મદદ કરો. હું તમારી મદદ માગી રહ્યો છું.
પબ્લિકલી મદદ માગું છું કે મારા જોડે જે ગલત થઈ રહ્યું છે, જે પોલીસ અધિકારીઓ મારા જોડે ખરાબ વર્તન કરી રહ્યા છે, તો એ લોકોના વિરુદ્ધમાં મારે કાર્યવાહી કરાવી છે, એમનું કરપ્શન બહાર લાવવું છે, મારે પણ ગુનો દાખલ કરાવવો છે. મને મદદ કરો, મને કોઈ હેલ્પ નથી કરી રહ્યું. તમે લોકો ફક્ત મારું લાઈવ જોઈ રહ્યા છો, પણ આ લાઈવ ફક્ત જોવા માટે નથી. તમે આ લાઈવમાંથી કંઈક જાણો, તમને હકીકતની જાણ થાય એટલા માટે મેં લાઈવ કર્યું છે. અને હું હજી આવા લાઈવ કરતો રહીશ. પહેલાં મેં વચ્ચે લાઈવ કરતો હતો હું, પણ મેં બંધ કરી દીધા હતા. કંઈક કારણ હતું મારી પાસે એવું, પણ હવે મારી પાસે કોઈ કારણ નથી. કેમ કે એ વખતે મારી પાસે અધૂરા પુરાવા હતા મારી પાસે પૂરા પુરાવા છે, એટલે હું લાઈવ કરી શકું છું, બોલી પણ શકું છું, અને હું બોલીશ. એ વખતે હું વકીલ થ્રુ કેસ લડતો હતો, એટલે મને રોકવામાં આવતો લાઈવ માટે. પણ હવે હું કોઈ વકીલ થ્રુ કેસ લડતો નથી, મારો કેસ હું જાતે લડું છું. એટલે હું લાઈવ હું કરીશ જાતે, અને લાઈવ સેશન હું ત્યાં જઈને પણ કરીશ. જે થવું એ થાય, કાં જીવતો રહીશ કાં મરી જઈશ, પણ એનો ભાંડો તો હું ફોડીને રહીશ. હવે પબ્લિક મને કેટલો સપોર્ટ કરે છે એ મારે જોવું છે. કેટલા લોકો ડરે છે અને કેટલા મને મદદ કરે છે એ જાણવું છે. એનાથી વિશેષ તો બીજું શું કહી શકું? હું કોઈને જબરજસ્તી પણ નહીં કરી શકતો, બસ વિનંતી કરી શકું, બીજું શું કરી શકું? હા, હું એટલું કહીશ કે જે મને સપોર્ટ કરશે ને, હું કોઈ દિવસ એને હારવા નહીં દઉં, કે કોઈ દિવસ એમને વાળ વાંકો નહીં થવા દઉં, એમના ઉપર કોઈ ગુનો ખોટો દાખલ નહીં થવા. થશે ને તો પણ હું લડીશ, હું એ બાબતમાં લડીશ, આગળ પડતો રહીશ, જોડે જ રહીશ, નહીં છટકું. કેમ કે મને છટકતા આવડતું જ નહીં, મને દગો કરતા પણ નથી આવડતું. મેં દગો કર્યો હોત તો આ મારા ઉપર જે કેસ થયા એ ના થયા હોત, તો આ મીનાક્ષી મારા ઉપર કેસ ના કર્યો હોત. કેમ કે આ જમાનામાં જૂઠ ચાલે છે, સત્ય નહીં. તમે કોઈના જોડે દગો કરશો ને તો તમારા જોડે કેસ નહીં થાય. હા, પુરુષ હશે જો સ્ત્રી પર દગો કરશે ને તો કદાચ જો સામેવાળી સિરિયસ હશે તો કેસ થશે, બાકી નહીં થાય, એ ગેરંટી સાથે. પણ જો એ તમારો એ સમજતી હશે, જો તમારો ફાયદો નહીં ઉઠાવવા માંગતી હોય તો એ કેસ નહીં કરે. પણ જો તમારો ફાયદો ઉઠાવવા માંગતી હશે અને એને પૈસાની ભૂખ હશે તો 100% કેસ કરશે તમારા ઉપર. કેમ કે એને કાયદા સરકારે એમ કહેવા જઈએ તો આ જે ન્યાય પ્રણાલી છે એને એક છૂટ આપી દીધી છે સ્ત્રીઓ. આવી જે નફ્ફટ સ્ત્રીઓ છે, જે ખોટો દુરુપયોગ કરી રહી છે કાયદાની, એને પૂરેપૂરી છૂટ આપી દીધી કે તમે તમારા કાયદાનો દુરુપયોગ કરો, લોકોને લૂંટો નો ફાયદો. પણ એ સ્ત્રીને એટલી નથી ખબર કે કોર્ટમાં કેસ કરવાથી સામેવાળો ગુનેગાર નથી સાબિત થઈ જતો. કેસ કર્યા પછી એને સાબિત કરવો પડે છે. જો સાબિત નથી થતું ને તો કેટલી એવી સ્ત્રીઓ છે કે જે જૂઠો કેસ કરવા બદલ એને સજા થઈ છે, એ પહેલાં જાણી લેજો. જે પણ આવી સ્ત્રીઓ જૂઠા કેસ કરી રહી છે ને, હું એમને પણ કહું છું, જો કદાચ મારું લાઈવ જોતી હોય તો, કે જૂઠો કેસ કરવો આસાન વસ્તુ નથી, આસાન વાત નથી. તમે કરતા કરી નાખશો, સાબિત કરો પછી નહીં કરી શક્યા ને તો જૂઠો કેસ કરવા બદલ જેટલી સજાની, જે કેસ તમે કર્યો હશે એમાં જેટલી સજાની જોગવાઈ હશે ને એટલી જ સજા તમને થશે. અને આ વસ્તુ હું કરવાનો છું મીનાક્ષી ઉપર, કે મેડમ તમે કેસ કરતા કર્યો છે, ભલે કર્યો, સાબિત કરજો. નહીં કર્યો ને તો હું છોડીશ નહીં. તમારા ને તમારા કેસમાં તમે જેલમાં, યાદ રાખજો. હા, તમે એમ સમજતા હોય કે અમિત ગાંડો છે, તો હા, હું પાગલ છું, પણ હું સચ્ચાઈ પાછળ પાગલ છું, જૂઠમાં પાગલ નથી. હું કોઈના પ્રેમમાં પાગલ છું, મેન્ટલી પાગલ નથી. અને મને સમજવાની, પાગલ સમજવાની કે મને બેવકૂફ સમજવાની ભૂલ પણ ના કરતા. અને જેને આ ભૂલ કરી છે ને એ પસ્તાય છે હજી પણ. કદી મારા કોઈ વિરોધી હોય અને જેને આ ભૂલ કરી હોય મને બેવકૂફ સમજવાની, હા, અને મારા હું ખોટો વિરોધ કર્યો હોય અને કદાચ ભેગા થાય તો એને પૂછી જોજો કે અમિતના સામે પડવામાં
કેટલું બેનિફિટ છે અને કેટલું નુકસાન ખબર પડી જશે. કેમ કે હું ખોટા રસ્તે નથી ચાલતો, હું સચ્ચાઈમાં દોડું છું. હું સાચો હોઈશ તો જ હું લડીશ, ખોટો હોઈશ તો દબાઈને બેસી જઈશ. અને મેં આજ સુધી કોઈ ખોટું કોઈના જોડે કર્યું નથી અને મેં કોઈનો ફાયદો હજુ સુધી ઉઠાવ્યો નથી. અને જે વ્યક્તિએ, મીનાક્ષીની વાત કરું, જો એના મનમાં એવું સમજતી હોય ને કે મને લૂંટી લેશે કે મારા જોડે કંઈ લઈ લેશે, તો મારા જોડે તો કંઈ નથી, આ પહેરે કપડાં છે, કંઈશ તો કાઢીને આપી દઈશ. બાકી બીજું કંઈ માંગવાની કે લેવાની પ્રયત્ન કરતી જ નહીં. હું આખો તારો જ છું, મને લઈ જાત ચાલશે, એના સિવાય બીજું કંઈ માંગીશ તો નહીં મળે અને આપીશ એ નહીં. હા, તું મારા જોડે રહીશ તો તારી દેખભાલ કરવી, એક પત્ની તરીકે તને રાખીશ, તારું ભરણ પોષણ કરીશ. પણ મારાથી દૂર રહીશ, જુદી રહીશ તો તને 1 રૂપિયો નહીં આપું, તારું કોઈ ભરણ પોષણ નહીં કરું, પણ તારું કૌભાંડ બહાર પાડીને રહીશ. તું વિચારજે, ગમે તે ખૂણામાં ગમે ત્યાં બેઠી હોય, તું ગમે તેનો ફાયદો ઉઠાવતી હોય તો ભૂલી જજે કે બધા તને ડફોળ ભટકાણા, હું ડફોળ નથી. તને બધા ભટકાણા છે, પણ આ અમિત જે ભટકાણો ને એ 100માં સોંસરો નીકળે એવો છે. વિચારજે, તે મારો ફાયદો ભલે ઉઠાયો, ભલે તે મને છેતર્યો, પણ છેતરીને એવું ના સમજતી કે તું જંગ જીતી ગઈ. ના, તે પોતાના જ પગ ઉપર કુવાડી મારી છે. અને એ દુઃખનો અહેસાસ તને અત્યારે નહીં થાય, જતા દિવસે થશે. અને એવો થશે ને કે તને એમ થશે કે મેં આને ના છેતર્યો જ ને તો સારું હતું. અને કદાચ અત્યારે તને થતો પણ હશે અહેસાસ, અને તું કોઈને કહેતી પણ નહીં હોય. ક્યાંથી કે કયા મોઢે તું કહીશ કે તે ખોટું કર્યું એવું? પોતે તો મોઢું હંતાડીને ફરે છે. તારામાં તાકાત હોય તો એકવાર મારો સામનો કર, મારા સામું આવીને જવાબ આપ કે તે મારા જોડે ચીટિંગ કેમ કરી છે. તાકાત નથી, કેમ કે તે ખોટું કર્યું છે એટલે તું મોઢું હંતાડીને ફરી રહી છે. અને એક ખોટી સ્ત્રી હંમેશા મોઢું હંતાડીને ફરે. એક વેશ્યા હોય ને, વેશ્યા એ જો ખરાબ કામ કરતા પકડાઈ જાય ને એટલે એ પોતાનું મોઢું ઢાંકીને જ ફરે. અને તારું કેરેક્ટર એના બરોબર જ છે. કેમ કે તે ખોટું કામ કર્યું છે, તે ખરાબ કામ કર્યું છે, એટલે તું મોઢું હંતાડીને જ ફરે છે. તારામાં ફોન કરવાની તાકાત નથી કે ફોન મારો રિસીવ કરવાની તાકાત નથી, જવાબ આપવાની તાકાત નથી. અને તારે જવાબ આપવો જ પડશે, જખ મારીને જવાબ આપવો પડશે, આજ નહીં તો કાલ. તારે જેટલા પોલીસનો સપોર્ટ લેવો લઈ લે, જેટલો તારા કાયદાનો સપોર્ટ લેવો લઈ લે. તું જઈશ ક્યાં, કયા પાતાળમાં હંતાઈશ? તું પાતાળમાં હંતાઈશ તો ત્યાંથી તને બહાર કાઢીશું. તારા મા બાપ તને મારીને દાટી દેશે ને તો ત્યાંથી પણ ખાડો ખોદીને બહાર કાઢીશું. તેમના મતે જવાબ માંગીશ, છોડીશ નહીં. જનતા મને સપોર્ટ કરે કે ના કરે, મેં આજ સુધી કોઈનો સપોર્ટથી હું લડ્યો નથી. હું જાત મહેનતથી જ લડ્યો છું. અત્યારે હું જે કંઈ પણ છું, જે કંઈ પણ નોલેજ છે મારા જોડે, જે કંઈ પણ અનુભવ છે મારા જોડે, મારી જાત મહેનતથી છે. મેં કોઈ દી કોઈના સપોર્ટથી નથી લીધું અનુભવ, કે કંઈ પણ શીખ્યો છું તો હું કોઈના અનુભવ, કોઈના સપોર્ટથી નથી શીખ્યો. હા, કોઈ મને મદદ કરી હશે, ના નથી પાડતો. અને એમના માટે હેડ્સ ઓફ યુ, જેને પણ મદદ કરી હોય એના માટે. હું એમના ગુણ પણ નથી ભૂલતો, પણ જાત મહેનત તો મારી ને. જાત મહેનત વાળો માણસ છું, જાત મહેનત વાળો જ રહીશ. મને કોઈ સપોર્ટ કરશે તો મદદ લઈશ, નહીં કરે તો મદદ જબરજસ્તી નહીં લઉં. મદદ માંગીશ, વિરોધ કરીશ પૂરેપૂરો. દુનિયામાં બૂમ પાડીને કહીશ કે મારા જોડે ખોટું થઈ રહ્યું છે ને તમે લોકો આંખ બંધ કરીને બેઠા છો તો તમે લોકો કાયર છો. એ હું ખુલ્લું કહું છું. કેમ કે હું મારી વાત નથી, મારા જેવા જેટલા વ્યક્તિઓ જોડે ખોટું થઈ રહ્યું છે, અને જો તમે લોકો આંખ બંધ કરીને બેઠા છો અને એને હેલ્પ નથી કરતા, એને સપોર્ટ નથી કરતા એક નિર્દોષ માણસને, તો તમે લોકો કાયર છો, ડરપોક છો. કહેવા માંગુ, બધા પરિવાર લઈને બેઠા હોય છે, બધા પોતાના બાલ બચ્ચા લઈને જ બેઠા હોય છે, પણ એનો મતલબ એ નથી ને કે અત્યાચાર સહન કરવો. આજ તમે અત્યાચાર આડે આંખ બંધ કરી દેશો, કાન બંધ કરી દેશો,
તો પછી કાલ ઉઠીને તમારા ઉપર અત્યાચાર થશે તો શું કરશો? તમે બૂમ પાડશો તો તમારું કોઈ નહીં સાંભળે, નહીં સાંભળે. કેમ કે તમે કોઈને સપોર્ટ કર્યો જ નથી, તો તમારો કોણ સપોર્ટ કરશે? કોઈ નહીં. તો પોલીસ અધિકારીઓને તો હું એટલું જ કહેવા માગું છું મહેસાણાના, કે તમારે જેટલું ખોટું કરવું હોય, જેટલી મારી અરજીઓ દફતરે કરવી હોય કરો, પણ આનો જવાબ એક દિવસ તમારે એવી જગ્યાએ આપવો પડશે ને કે જે તમે વિચાર્યું પણ નહીં હોય. યાદ રાખજો. અને એ જગ્યાએ હું તમને લઈને ઊભા કરી દઈશ. પછી તમને જાતે અફસોસ થશે કે એના કરતાં અમે 100 જૂઠ બોલ્યા ને એના કરતાં એક સત્ય ઉપર જો અમે હાથ રાખ્યો હોત ને અને સપોર્ટ કર્યો હોત ને તો સારું હતું. હું એવું નથી કહેતો, ભૂલ બધાથી થાય, પોલીસથી પણ ભૂલ થાય. માણસ માત્ર ભૂલને પાત્ર, બરાબર? દરેક વ્યક્તિથી ભૂલ થાય. કદાચ પોલીસે ઇમોશનલી ટોર્ચર થઈને કોઈક સ્ત્રીની વાત અબડા સમજીને પણ મારા પર ગુનો દાખલ કરી દીધો તો નો ડાઉટ કંઈ વાંધો નહીં, થઈ શકે. પણ એવું એનો મતલબ એ તો નહીં ને કે હું ફરિયાદ જે દાખલ કરું એ ના લ્યો, તમે ના લ્યો અને એને તમે દાખલ ના કરો, એને નજરઅંદાજ કરો, તમે જોઈને પણ અનદેખીતું કરી નાખો, એ તો ખોટું જ છે ને. તમારે જોવું પડે, તમારે એમાં પણ સપોર્ટ કરવો પડે અને એ કેસ પણ દાખલ કરવો પડે. બંને કેસ ચાલે તો ખબર પડી જાય ને, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય, કોણ સાચું કોણ ખોટું સાબિત થઈ જાય. કોર્ટને પણ કહેવા માગું છું કે જે કોર્ટમાં કદાચ મારો કેસ ચાલે છે સેશન કોર્ટની અંદર, જો એ જજ સાહેબ કદાચ મારો વિડીયો જોતા તો પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ સર, પ્લીઝ હેલ્પ મી, મને હેલ્પ કરો. મારી પાસે બધા પુરાવા છે. મેં જે ગુનો દાખલ કર્યો છે એ લોકો વિરુદ્ધ કોર્ટમાં, એ લોકો વિરુદ્ધ મારી પાસે બધા પુરાવા છે અને હું કોર્ટમાં આપવા તૈયાર છું. નીચલી કોર્ટે નથી માગ્યા મારી જોડે, એ મારો વાંક નથી. પણ જો આપની કોર્ટ મારી પાસે માંગશે તો હું આપીશ, બધા પુરાવા આપીશ. અને હું ખોટો કેસ દાખલ કરવા નથી માંગતો. હા, જે મારા જોડે અત્યાચાર થયો છે, ખોટું થયું છે, હું બસ એમાં ન્યાય મેળવવા માગું છું. મને ન્યાય આપો, સારું થશે, મને પણ ન્યાય મળશે. હું પણ માણસ છું, આ દેશનો નાગરિક છું, મને પણ અધિકાર છે ન્યાય મેળવવાનો. મને પણ બંધારણે અધિકાર આપ્યો છે ન્યાય મેળવવા માટે, કેસ કરવા માટે. તો મને મારો કેસ કેમ નથી લાગતો? આ સવાલ મારો છે. મને મદદ કરજો, હેલ્પ કરજો. તો બસ આટલું કહું છું. છેલ્લે હજી એકવાર પોલીસને વોર્ન કરવા માગું છું કે હજી તમે મારા જોડે જો ખોટું કરતા હોય તો પ્લીઝ રોકાઈ જાઓ અને મારા જોડે ખોટું ના કરશો. ખોટું કરવામાં તમને નુકસાન જ થશે, ફાયદો કંઈ નહીં થાય. હવે તમે એક જૂઠ છુપાવવા જશો તો તમારે બીજા 100 જૂઠ ઊભા કરવા પડશે અને એ જૂઠને છુપાવવા માટે પણ બીજા 100 જૂઠ, એટલે જૂઠ ઉપર જૂઠ ઊભા જ કરવા પડશે તમારે એક જૂઠને છુપાવવા માટે. સત્યનું તમે દબાઈ નહીં શકો, કેમ કે યુગોથી ચાલતું આવ્યું છે કે આપણા દાપર યુગ ગણો કે ત્રેતા યુગ ગણો કે સતયુગ ગણો કે અત્યારે કળિયુગ ગણો, યુગોથી ચાલતું આવ્યું છે કે સત્યને કોઈ દબાવી શક્યું નથી ને સત્ય દબાવ્યું પણ નથી. સત્ય હેરાન થાય છે, પરેશાન થાય છે, પણ સત્ય જીત તો હંમેશા સત્યની જ થાય છે. હાર ભલે ગમે એટલી પાર્ટી મનાવે કે ગમે એટલું ઉછલકૂદ કરે, હાર હંમેશા, હારનું નામ જ હાર છે એટલે સમજી લો કે એની પરાજય જ થાય છે, એ હારી જ જશે એક દિવસે. તો વિચારજો. બહુ હવામાં ઉડવામાં મજા નથી, કોઈને હેરાન કરવામાં મજા નથી. તમે એવું લાગતું હોય કે અમિતને કાયદાનું નોલેજ નથી, અમિત ગાંડો છે, તો એવું રાખજો કે મને કાયદાનું નોલેજ નથી. હું જે જાણું છું મારા પૂરતું જાણું છું, મને ખબર છે કે મારે શું કરવું, કઈ રીતે મારે લડવું. હું લડીશ. જે દિવસે તમે મારા સામે આવશો અને જવાબ આપવાનો વારો આવશે ને ત્યારે તમને ખબર પડશે કે હું શું જાણું છું, કેટલું જાણું છું અને કઈ રીતે લડું છું. એ વખતે જવાબ આપવો કાઢવો પડશે. એટલે કોઈ પણ વ્યક્તિને, નાનામાં નાનો વ્યક્તિ હોય ને તો એને નાનો નહીં સમજવાનો, એને અંડર એસ્ટિમેટ નહીં કરવાનો કોઈ દી. ઇંગ્લિશમાં પણ કહેવત છે, ડોન્ટ અંડર એસ્ટિમેટ પાવર ઓફ ધ કોમન મેન. ના થવું જોઈએ. તો કોઈ પણ માણસને અંડર એસ્ટિમેટ નહીં કરવાનો, નોર્મલ માણસ હોય તો પણ. એ ક્યારે શું નીકળે ને એ કોઈને ખબર નથી હોતી.
હું પણ આ વાત જાણું છું. મારા સામે ગમે તે વ્યક્તિ પડ્યો છે ને તો હું કોઈ દી એને નાનો કે એને મામૂલી માણસ નથી ગણતો. હું એને ખતરનાક જ ગણું છું. મારા સામે મારી પત્ની પડી તો હું એને ખતરનાક જ ગણું છું. હું એને અંડર એસ્ટિમેટ નથી કરતો. પણ હા, હાર પણ નથી માનતો. હું લડું છું. મને ખબર છે કે ક્યાં ખોટું છે અને ક્યાં સાચું છે અને ક્યાં કઈ રીતે લડવાનું છે. હું લડું છું. હા, પણ હું જે સપોર્ટ માગું છું એ મીડિયાનો માગું છું. જો કોઈ મીડિયાવાળા જો હોય, પહેલાં પણ કીધું, હજી પણ કહું છું કે તો પ્લીઝ મને સપોર્ટ કરો. મારે મીડિયાવાળાની જરૂર છે. હું એમને લઈ જાઉં અને એક કૌભાંડ બહાર પાડવા માગું છું. જો કૌભાંડ બહાર પડશે તો 100% એક મને ન્યાય મળશે અને કોઈ બિચારો જો કોઈ બીજાના જોડે ખરાબ થતું હશે કે એના જોડે અત્યાચાર થતો હશે તો નહીં થાય. એટલા માટે તો પ્લીઝ હેલ્પ મી, ઓલ ઓવર મીડિયા, ઓલ ઇન્ડિયા, પ્લીઝ હેલ્પ માગું છું તમારી પાસે. મારી પાસે બધા પુરાવા છે. મારે કોઈ ખોટી જાહેરાત કે કોઈ ખોટું ઇન્ટરવ્યૂ નથી આપવું કે કોઈ ખોટી અફવા નથી ફેલાવી. જે સત્ય છે એ જ બહાર લાવવું છે. એના માટે મારે મીડિયાનો સપોર્ટ જોઈએ. હા, હું એટલું કહેવા માગું છું, જો કોઈ મીડિયાવાળા ખરેખર ડરતા હોય પોલીસથી કે કોઈને પોલીસની મિત્રતા હોય તો રવા દેજો. તમે તમારી મિત્રતા ખરાબ ના કરતા. પણ એટલું યાદ રાખજો, જે ગલત છે એ ગલત છે. જો ગલતમાં તમે એમનો સપોર્ટ કરશો, મીડિયાવાળાને પણ કહું છું, ભલે તમારા મિત્ર હોય કે તમને પોલીસનો ડર હોય, જો તમે એને ગલતમાં સપોર્ટ કરશો તો તમે પણ ગલત જ કહેવાશો. સત્યનો સાથ આપજો. ભલે મીડિયાવાળા હું એટલું કહું કે તમારો કોઈ પોલીસ અધિકારી કે કોઈ પણ વકીલ હોય, કોઈ તમારો મિત્ર હોય, પણ એ જો ખોટું કામ કરતો હોય ને જો તમે એને ખોટામાં સપોર્ટ કરશો ને તો એ ખોટું જ છે. એમાં તમારી પણ બદનામી થશે. મીડિયા એવું સમજતી હોય કે એ પોતે જ મીડિયા છે ને એ પોતે જ બધું કરી શકે છે તો વાત ખોટી છે. ના, મીડિયા મારા જોડે પણ છે. આ જે લાઈવ કરી રહ્યું છે ને એ જ મારું મીડિયા છે. ફેસબુક લાઈવ એ જ મારું મીડિયા છે. યુટ્યુબ લાઈવ, ઇન્સ્ટાગ્રામ લાઈવ, ટ્વિટર લાઈવ બધું મારું મીડિયા છે. અને હું લાઈવ કરતો રહીશ અને કહેતો રહીશ. કેમ કે મારા સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે એનો ઉકેલ બહાર લાવવો, એના વિરુદ્ધમાં બોલવું એ મારો મૌલિક અધિકાર છે. બંધારણે મને અધિકાર આપ્યો છે અને અધિકારનો હું ઉપયોગ કરીશ હંમેશા. તો થેન્ક યુ. તમે મારું લાઈવ જોયું, મને સપોર્ટ કર્યો, મારા લાઈવમાં તમે જોડાયા, તમે મારી વાત સાંભળી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હવે હું લાઈવ બંધ કરી રહ્યો છું. હવે નેક્સ્ટ ટાઈમ રાતે એક બહારનું ગ્રુપ છે. મારી પાસે પીડિત પુરુષોનું એક મોટું ગ્રુપ છે જેમાં બહારના રાજ્યના પણ વ્યક્તિઓ છે. એમાં હું લાઈવ કરવાનો છું રાતે અને એમાં પણ આ વાત હું મૂકવાનો છું. જેમાં એ લોકો મને સપોર્ટ કરી જ રહ્યા છે બહારથી. તો કદાચ મારા જોડે કોઈ પોલીસ અધિકારી ખોટું કરે ને તો પોલીસ સ્ટેશનની અંદર ને ફોન આવી જાય છે કેટલાય, મેલ પણ થઈ જાય છે, અરજીઓનો પણ ઢગલો થઈ જાય છે. એ પોલીસને નથી ખબર હજી, પણ જે દિવસે ઉપરથી પ્રેશર આવશે ને ત્યારે એમને ખબર પડશે કે એમને કોને હેરાન કર્યો અને શું કામ હેરાન કર્યું, શું ખોટું કર્યું. હજી નહીં ખબર પડે. એમને એવું લાગે કે અમિત એકલો છે, અટુલો છે. મારા પાસે પણ ગ્રુપ છે પણ હું ગ્રુપનો દુરુપયોગ નથી કરતો. બધા પીડિત પુરુષો જ છે મારા જોડે, મારા જેવા જ બધા. અમુક મારા જેવા તો એક ગ્રુપ એવું છે ને કે બધા જાતે જ કેસ લડે છે, જાતે અનુભવે છે કાયદાના, છતાં પણ હું દુરુપયોગ નથી કરતો. ના, બધા કાયદા વિરુદ્ધમાં લડે છે. કેમ કે ખોટું છે અહીંયા લડવાની જરૂર છે. સત્ય સામે તમે નહીં જીતી શકો. તો થેન્ક યુ સો મચ મારું લાઈવ જોવા બદલ. અને બને તો હેલ્પ કરજો, મને મદદ કરજો. હું મદદ માગું છું હજી પણ પબ્લિકની. સપોર્ટ કરજો મને. હું કોઈ ખોટો સપોર્ટ નહીં લઉં કે કોઈને ખોટી રીતે ફસાઈશ નહીં. હું જે જૂઠ છે એના વિરુદ્ધમાં હું લડાઈ લડી રહ્યો છું અને સત્ય બહાર લાવવા માટે મથી રહ્યો છું. જો તમારો સપોર્ટ મળશે તો હું 100% સત્ય બહાર લાવી શકીશ. નહીં તો જાતે તો હું મહેનત કરું જ છું. લડતા લડતા મરી જઈશ, અફસોસ નહીં કરવો. પણ અફસોસ એક દિવસે તમને થશે કે અમે આ વ્યક્તિને સપોર્ટ ના કર્યો.
અને સત્ય દબાઈ ગયું. સત્યને દબાવવા ના દેતા. થેન્ક યુ સો મચ. તો હેવ અ ગુડ ડે. ગુડ બાય. તમે મારો આટલો સપોર્ટ કર્યો, મારું લાઈવ જોયું. જય હિન્દ. નમસ્તે.